હેલો ડિયર સ્ટુડન્ટ્સ, બેઝિક પ્રબળતા પછી હવે આજે આપણે જે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે કાર્બોએનાયન અને ટોટોમેરિઝમ. સૌથી પહેલા કાર્બોએનાયન વિશે સમજી લઈએ. ધારી લો કે આપણા પાસે કોઈ સંયોજન છે RCH2G, ઠીક છે. કોઈ કન્ડિશન એવી છે કે કાર્બનની વિદ્યુત ઋણતા જે છે એ વધારે છે અને આ G સમૂહ જે જોડાયેલો છે ને તેની વિદ્યુત ઋણતા ઓછી છે. તો કાર્બન અને G વચ્ચેના જે બંને ઇલેક્ટ્રોન હશે ને એ કાર્બન પાસે, એટલે અહીંયા વિષમ વિભાજન થાય. તો વિષમ વિભાજનના કારણે શું બનશે? RCH2 કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી આ વિષમ વિભાજન, આ બંને ઇલેક્ટ્રોન કાર્બન ઉપર શિફ્ટ થયા તો કાર્બન ઉપર માઈનસ और અહીંયા શું નીકળી હશે? G+. તો જે આ RCH2 માઈનસ જે બન્યું છે ને તેને જ શું કહેવામાં આવે છે? કાર્બોઋણાયન. ઠીક છે. કાર્બોએનાયનના જે પણ ગુણધર્મો છે આપણે સમજી લઈએ. કાર્બોએનાયન બેઝિકલી પિરામિડલ આકારમાં હોય છે. R H ये वेज बॉन्ड है जो बोर्ड के प्लेन से बाहर की तरफ आ रहा है. वेज बॉन्ड बोर्ड ना बाहर, और आ डैश बॉन्ड છે જે બોર્ડ ના પાછળ જાય છે અને અહીંયા ઇલેક્ટ્રોન પેર છે જેમાં એક ઇલેક્ટ્રોન તો આ કાર્બન નો પોતાનો છે और એક ઇલેક્ટ્રોન આ G ગ્રુપ થી આવે છે. એટલા માટે જ તો આ કાર્બન ઉપર કયો વીજભાર આવશે? માઈનસ વીજભાર. તો કાર્બોએનાયન નું સંકરણ તમે ગણશો ને તો 1 2 3 ત્રણ સિગ્મા અને એક લોન પેર પણ છે, यानी टोटल सिग्मा કેટલા થયા? 4. તો કાર્બોએનાયન sp3 સંકરણ ધરાવે છે. sp3 સંકરણમાં કયો પ્રકાર? તો ab3l, ત્રણ બોન્ડ પેર, એક લોન પેર. કાર્બોએનાયન નો આકાર કેવો હોય છે? તો પિરામિડલ આકાર ધરાવે છે. બોન્ડ પેર કેટલા હોય? નંબર ઓફ બોન્ડ પેર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 દેખાય છે ને? 1 2 3. નંબર ઓફ લોન પેર કેટલા હોય? નંબર ઓફ લોન પેર તો 1 હોય છે. આ કાર્બન ઉપર એક લોન પેર છે, ઠીક છે, જે કે sp3 સંકલિત કક્ષકમાં હાજર છે. આ બહુ જ વધારે રિએક્ટિવ હોય છે, એટલે કે ક્રિયાશીલ હોય છે. ઘણી બધી એવી પ્રક્રિયાઓ આવશે જ્યાં આ કાર્બોએનાયન મધ્યવર્તી તરીકે બનશે. તો કાર્બોએનાયન જે છે એ મધ્યવર્તી તરીકે પણ વર્તે, એટલે કે આને કહેવાય છે ઇન્ટરમીડિયેટ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, એમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે એ 0. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 0. કોઈ પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોતો નથી, પેડ હોય છે બધા જ ઇલેક્ટ્રોન. ધેટ્સ વાય આ જે છે ને એ પ્રતિચુંબકીય છે. સ્વભાવમાં કેવો છે? પ્રતિચુંબકીય, એટલે કે ડાયામેગ્નેટિક. એઝ વેલ એઝ આ એક ઇલેક્ટ્રોન રિચ સ્પીસીસ છે. ઇલેક્ટ્રોન તેના પાસે વધારે છે, ઠીક છે. તો ઇલેક્ટ્રોન રિચ સ્પીસીસ, ઇલેક્ટ્રોન ધની. પછી આ કાર્બોએનાયન ને આપણે ન્યુક્લિયોફાઇલ પણ કહી શકીએ. શું કહી શકીએ? કેન્દ્રાનુરાગી. ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયોફાઇલ. કેમ ન્યુક્લિયોફાઇલ? જે ન્યુક્લિયસની તરફ આકર્ષિત થાય. और ન્યુક્લિયસ ઉપર કયો વીજભાર હોય છે? પ્લસ. તો પ્લસ ની તરફ કોણ આકર્ષિત થશે? ઋણ. ધેટ્સ વાય આ न्यूक्लियोफाइल કહેવાય છે, કેન્દ્રાનુરાગી કહેવાય છે. और ऐसा वैसा नहीं, बहुत स्ट्रांग ये न्यूक्लियोफाइल है. केंद्रानुरागिता विषय डिस्कशन કરીશું આપણે રિએક્શન મેકેનિઝમમાં. તો કેન્દ્રાનુરાગી હોય છે, એઝ વેલ એઝ આ લુઈસ બેઝ છે.
બેઝિક સ્વભાવ ધરાવે, કારણ કે આ ઇલેક્ટ્રોન પેર દાન કરી શકે, લुईस बेस પણ કહી શકાય, એઝ વેલ એઝ ब्रॉन्स्टेड बेस પણ કહી શકાય, कारण कि H+ स्वीकार करे, और ये बेसिक प्रबलता में मैंने आप लोगों को बताया भी था। तो ये कार्बो एनायन की कुछ खास बात है जो आप लोगों को ध्यान रखनी है। अच्छा, તમે અહીંયા જોઈ શકો છો કે આ RCH2 माइनस અહીંયા चार्ज છે। अगर इस कार्बो एनायन से अगर मैं कोई ऐसा ग्रुप जोड़ दूं जो इलेक्ट्रॉन विड्रॉइंग हो, EWG એટલે કયા પ્રભાવ? -I -R અથવા -HC। તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ શું કરશે? ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે, ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે। ઇલેક્ટ્રોન ઘનતા એટલે કે અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે ને, આ બાજુથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે કોણ? इलेक्ट्रॉन विड्रॉइंग ग्रुप। तो इसके ऊपर जो माइनस चार्ज होगा वो क्या होगा? घटेगा, और चार्ज घटे तो स्थायीपन વધે। એ તો બ્રહ્માંડનો નિયમ છે। એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની હાજરીમાં C- નો સ્થાયીપન વધે। तो इसका उल्टा भी सही है कि अगर मैं यहां पर EWG की जगह EDG जोड़ दूं, इलेक्ट्रॉन डोनेटिंग ग्रुप, +I +HC +M, तो आ इलेक्ट्रॉन आपसे तो माइनस चार्ज વધશે, और माइनस चार्ज વધે तो સ્થાયીપનમાં શું થશે? ઘટાડો। તો ટૂંકમાં આપણે શું ધ્યાન રાખવું છે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની હાજરીમાં કાર્બો એનાયનનો સ્થાયીપન શું થાય છે? વધે છે। हम कुछ एग्जांपल्स देख लेते हैं। ધારી લો કે આપણે પાસે એક એક્ઝામ્પલ છે CH2 ડબલ બોન્ડ CH2 માઈનસ, ઠીક છે, આને વિનાઇલ કાર્બો એનાયન કહેવાય છે, સોરી અલાઇલ કાર્બો એનાયન, વિનાઇલ નહીં, એલાઇલ કાર્બો એનાયન, ઠીક છે। આવી રીતે CH3 CH2 માઈનસ। તો ફર્સ્ટ અને સેકન્ડ બંને કાર્બો એનાયનમાં વધુ સ્થાયી કોણ? तो તમે જોઈ શકો છો બંને 1 ડિગ્રી છે, બંને 1 ડિગ્રી કાર્બો એનાયન છે, બટ અહીંયા રેઝોનન્સ પોસિબલ છે। માઈનસ ચાર્જ અહીંયા શિફ્ટ થશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, તો આ કેસમાં માઈનસ વીજભાર વહેંચાઈને કેટલું થઈ જશે? -Δ/2। જો વીજભાર વહેંચાઈ જાય સસ્પંદનના કારણે તો સ્થાયીપનમાં શું થશે? વધારો। તો ફર્સ્ટ ઇઝ મોર સ્ટેબલ ધેન સેકન્ડ। આવી જ રીતે CH3 माइनस मिथाइल कार्बो एनायन, CH3 CH2 माइनस आ 1 डिग्री कार्बो एनायन છે, CH3 CH3 माइनस 2 डिग्री कार्बो एनायन છે, और આવી જ રીતે 3 डिग्री कार्बो एनायन। હવે તમે જોઈ શકો છો कि आ कार्बन जेना ऊपर माइनस छे तेनाथी ત્રણે हाइड्रोजन जोड़ाયેલા છે, और हाइड्रोजन નો તો કોઈ પ્રભાવ કન્સિડર કરવામાં આવતો નથી। मींस કે ન ઇલેક્ટ્રોન ખેંચે ન ઇલેક્ટ્રોન આપે, તો માઈનસ ચાર્જ જેટલું છે એટલું જ બાકી રહેશે। CH3 નો +I પ્રભાવ હોય, ઇલેક્ટ્રોન આપશે તો માઈનસ વીજભાર વધશે। અહીંયા બે CH3 એવા છે જેનો +I પ્રભાવ છે, અહીંયા +I અહીંયા +I, माइनस વીજભાર વધારે વધશે। અહીંયા 3 CH3 એવા છે જે +I પ્રભાવ ધરાવે છે, તો माइनस चार्ज यहाँ बहुत ज्यादा बढ़ जाएगा। અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની હાજરીમાં કાર્બન એનું સ્થાયીપન વધે, તો તમે ઊંધું પણ લખી શકો कि इलेक्ट्रॉन डोनेटिंग ग्रुपની હાજરીમાં સ્થાયીપન ઘટે। तो इधर जाने पर +I इफेक्ट बढ़ रहा है, +I इफेक्ट વધે। कार्बो एनायन નો સ્થાયીપન ઘટે, તો કયા ડિગ્રીનો કાર્બો એનાયન સૌથી વધુ સ્થાયી? એટલે કે મિથાઇલ કાર્બો એનાયન સૌથી વધારે સ્થાયી, પછી સૂત્ર બનશે 123, 1 डिग्री 2 डिग्री 3 डिग्री। बोलो बधाने क्लियर है? कार्बोकेटायन में और कार्बन फ्री रेडिकल में इसका उल्टा क्रम होता है। 3 डिग्री સૌથી વધારે, CH3 માઈનસ CH3 પ્લસ સૌથી ઓછું। કાર્બો એનાયન જસ્ટ રિવર્સ છે।
एक खास क्वेश्चन, एक खास एग्जांपल, CH ट्रिपल बॉन्ड C माइनस, CH2 डबल बॉन्ड CH माइनस और CS3 CH2 माइनस, फर्स्ट, सेकंड અને થર્ડ, ये बहुत ખાસ એક્ઝામ્પલ है। તમે જોઈ શકો છો કે ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન ઉપર માઈનસ છે, ડબલ બોન્ડ ધરાવતા કાર્બન ઉપર માઈનસ છે, સિંગલ બોન્ડ ધરાવતા કાર્બન ઉપર માઈનસ છે। એક રૂલ છે સ્ટેબિલિટીનો, જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં પણ મેં સમજાવ્યું છે કે જે પરમાણુ ઉપર, જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય, તેના ઉપર માઈનસ હોય તો તેનું સ્થાયીપન વધારે હોય છે। sp કાર્બન, sp2 કાર્બન અને sp3 કાર્બનમાં sp કાર્બન એટલે કે ટ્રિપલ બોન્ડ વાળા કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય। સૌથી વધુ વિદ્યુત ઋણી परमाणु पर माइनस चार्ज हो तो स्थायीपन વધારે। तो यहाँ डिग्री वाला रूल नहीं लगाना है, तो क्रम क्या हो जाएगा, दिस वन। समझन पड़े છે? ठीक है, कारण કે sp કાર્બन ऊपर माइनस છે, sp2 ऊपर છે, sp3 ऊपर છે। मोर इलेक्ट्रोनेगेटिव एटम, नेगेटिव चार्ज તેના ઉપર, તેનું સ્થાયીપન વધારે। અમુક એક્ઝામ્પલ ઓર જોઈ લઈએ। નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એમ કે આ સંયોજન તમે જોઈ શકો છો, CH2 માઈનસ, ठीक है, और તેની સરખામણીમાં આપણે આ લઈ લઈએ બેન્ઝાઇલ કાર્બોએનાયન, बेंजाइल कार्बोएनायन, ठीक है। और एक एग्जांपल मैं इसके साथ और ले लेता हूं, CH2 माइनस, 1 2 3, આ છે બેન્ઝાઇલ કાર્બોએનાયન। તો બેન્ઝાઇલ કાર્બોએનાયન ની અંદર તમે જોઈ શકો છો માઈનસ સિગ્મા પાઈ ની કન્ડિશન આવે છે। બોલો ક્લિયર है બધાને? તો ટોટલ 4 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે, તો માઈનસ વીજભાર માઈનસ ડેલ્ટા બાય 4, और અહીંયા પણ રેઝોનન્સ ની કન્ડિશન આવે છે, પણ ફક્ત બે જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે, અહીંયા 4 RS બને, તો અહીંયા થશે માઈનસ ડેલ્ટા બાય 2, ठीक है। તો સ્થાયીપન ક્રમ સૌથી વધારે કોનું સ્થાયીપન, સેકન્ડ નું, પછી ફર્સ્ટ નું એટલે કે 2 RS છે, और थर्ड માં રેઝોનન્સ થશે નહીં, नो रेजोनेटिंग स्ट्रक्चर, ठीक है। चलिए एक और एग्जांपल हम ले लेते हैं। ધારો કે આપણા પાસે એવું એક્ઝામ્પલ હોય કે બેન્ઝાઇલ સમૂહ પર એક NO2 ગ્રુપ જોડાયેલો છે, બેન્ઝાઇલ કાર્બોએનાયન ઉપર Cl જોડી દઈએ, बेंजाइल कार्बोएनायन ऊपर CH3 जोड़ी देंगे, ठीक है, और बेंजाइल कार्बोएनायन ऊपर OCH3 जोड़ी देंगे, मिथॉक्सी ग्रुप, ठीक है। तो અહીંયા તો બધા જ કેસીસમાં સસ્પેન્શન થવાનું છે। હવે NO2 નો પ્રભાવ જોઈ લઈએ, તો પેરા સ્થાને હાજર છે તો -I અને -R। ક્લોરીન માટે તમને ખબર જ છે -I ગ્રેટર ધેન +R હોય તો -I જ કન્સિડર કરવાનું। તો NO2 ના ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ પાવર સૌથી વધારે છે, જે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ પાવર છે ને સૌથી વધારે, ઇલેક્ટ્રોન સૌથી વધારે ખેંચે તો માઈનસ સૌથી વધારે ઘટશે। ક્લોરીન નો ફક્ત -I છે એટલે ઇલેક્ટ્રોન ઘનતા ઘટવાની પણ ઓછી। CH3 નો કયો પ્રભાવ હશે, +I, ઇલેક્ટ્રોન આપે તો માઈનસ વધશે। OCH3 નો કયો પ્રભાવ, +M, તો +M ના કારણે તો બહુ જ વધારે ઇલેક્ટ્રોન વધી હશે। તો સ્થાયીપન ક્રમ, ચાર્જ યાદ રાખના है, ચાર્જ ઓછો સ્થાયીપન વધારે, ચાર્જ કયામાં ઓછો, ફર્સ્ટ માં, તો આ સ્થાયીપન ક્રમ થશે। ટૂંકમાં એવું કહેવાય ને કે કાર્બોએનાયન C- નો સ્થાયીપન EWG સમૂહ, EWG ગ્રુપ ઇન્ક્રીઝ કરે। શું ઇન્ક્રીઝ કરે, સ્થાયીપન। હવે એમાં EWG में કયા કયા, તો -I, -R, -HC,
ठीक है, चलिए नेक्स्ट देख लेते हैं प्रक्रियाओं जहां कार्बो एनायन मध्यवर्ती बने। प्रक्रियाओं જેમાં કાર્બો એનાયન મધ્યવર્તી બને या જ્યાં કાર્બો એનાયન બની શકે, કાર્બો ઋણાયન પણ લખી શકો। तो फर्स्ट केस तो एवो छे कि भाई अब ये मालूम होना चाहिए कहां कहां कार्बो एनायन बन सकता है। तो फर्स्ट केस एवो छे कि भाई कोई sp3 कार्बन होय जस्ट -m प्रभाव धरावता समूहना नजीकમાં और तेना ऊपर होय हाजर हाइड्रोजन। ध्यान देना मैं क्या बोल रहा हूं, ऐसी कंडीशन जिसमें sp3 कार्बन के जस्ट पास में -m ग्रुप हो और आ sp3 कार्बन ऊपर ओछाમાં ઓછો એક હાઇડ્રોજન હોય, એવી કન્ડિશનમાં આ જે હાઇડ્રોજન છે ને, this hydrogen becomes active or acidic। why? કારણ કે -m પ્રભાવ છે ને, તો -m પ્રભાવ વાળો સમૂહ શું કરશે, ઇલેક્ટ્રોન ખેંચી લેશે। ઇલેક્ટ્રોન ખેંચશે તો બદલામાં હાઇડ્રોજન ઉપર શું આવશે, આંશિક પ્લસ, તો તે H+ તરીકે મુક્ત થશે। તો જો અહીંયા આપણે બેઝિક માધ્યમ લઈ લઈએ OH-, તો OH- શું કરશે, પહેલા H+ ને ખેંચી લેશે, તો આ કાર્બન ઉપર H+ મુક્ત થશે, તો આ કાર્બન ઉપર શું આવશે, માઈનસ। जब यहां -m ग्रुप जुड़ा हो तो -m ग्रुप કયા છે તમને બધાને ખબર હોવી જોઈએ। જેમ કે एग्जांपल હું એક લખું છું, ધારી લો કે આવો છે CH2H C ડબલ બોન્ડ OR। તો C ડબલ બોન્ડ O નો -I પ્રભાવ હોય તો ઇલેક્ટ્રોન ખેંચાશે, તો તેના જસ્ટ નજીકમાં આ -m ના જસ્ટ નજીકમાં જે sp3 કાર્બન છે તેના ઉપર હાજર હાઇડ્રોજન એસિડિક બની હશે, એટલે આ હાइड्रोजन ऊपर आंशिक प्लस आवશે। अब अगर मैं इसको बेसिक माध्यम दे दूं, અહીંયા જો OH- મળી જાય તો તે H+ દૂર થશે, અહીંયાથી આ H+ દૂર થશે તો CH2- C ડબલ બોન્ડ O અને R। તો એવી પ્રક્રિયાઓ ક્યાં પણ આવે, કોઈ પણ જગ્યાએ આવે જેમાં -m સમૂહના જસ્ટ નજીકમાં sp3 કાર્બન હોય અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો તે બેઝ sp3 કાર્બનના હાઇડ્રોજનને એટલે કે H+ ને ખેંચી લેશે। હા, -m કે ડાયરેક્ટ કાર્બન જોડા હોત તોય એના પછીનો જો કાર્બન જોડાયેલો હોય ને તો તેના ઉપરનો હાઇડ્રોજન નહીં, જસ્ટ નજીકમાં। क्लियर? तो एक आ तो कंडीशन बहुत इंपॉर्टेंट है, इसको हम एक्सप्लेन करेंगे टोटोमेरिज्म में। सेकंड है OGM, ओ माय गॉड नहीं, OGM आने कहेवाय ऑर्गेनो मेटेलिक मॉलिक्यूल्स या ऑर्गेनो मेटेलिक संयोजनों। लखी दઉં ચાલશે ને? ઓર્ગેનોમેટાલિક સંયોજનો શોર્ટમાં લખ્યું છે OGM, જેમાં કાર્બન અને મેટલ વચ્ચે બોન્ડ હોય। કાર્બન અને મેટલ એટલે કે કાર્બન અને ધાતુ વચ્ચે બોન્ડ હોય ને તો તેને OGM કહેવાય। और मैं आपको बता दूं बच्चों कि OGM જે છે ને, इट इज योर बेस्ट सोर्स ऑफ कार्बो एनायन। कार्ब एनायन ना સૌથી સારા સ્ત્રોત કોણ છે, ઓર્ગેનોમેટાલિક સંયોજનો। આનું કારણ સાફ છે કે મેટલ અને કાર્બનમાં હંમેશા વિદ્યુત ઋણતા કોની વધારે હોય છે, કાર્બનની। કાર્બનની વિદ્યુત ઋણતા વધારે થશે તો મેટલ M+ તરીકે મુક્ત થશે અને કાર્બન C- તરીકે મુક્ત થશે। કયા કયા હોય છે? એક બહુ જ ફેમસ સંયોજન છે, એ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક। ग्रिग्नार्ड प्रक्रियक शायद आप लोगों ने सुना हो। તેને લખવામાં આવે છે RMgX વડે। તો RMgX માં R એટલે કે કાર્બન, તો તેના ઉપર આંશિક માઈનસ, મેગ્नीशियम ઉપર આંશિક પ્લસ, તો આ શું મુક્ત કરશે, R-। તો
तो ग्रिग्नार्ड प्रक्रिया एक बहुत बेहतरीन सोर्स है कार्बोएनायन का। अभी जीते एक और छे गिलमान रिएजेंट, गिलमान रिएजेंट, गिलमान प्रक्रिया आ હોય છે અનુસૂત્ર હોય છે R2Cu -Li+। इसको भी डिस्कस हम करेंगे, डिस्कशन इसका हाइड्रोकार्बन्स के अंदर। तो आ पण कार्बोएनायन नो स्त्रोत હોય છે। कॉपर અને કાર્બન વચ્ચે બોન્ડ હોય છે। એક હોય છે ફ્રેન્કલેન્ડ પ્રક્રિયક, ફ્રેન્કલેન્ડ રિએજન્ટ। ફ્રેન્કલેન્ડ રિએજન્ટ હોય છે RZNX, ઝિંક અને કાર્બન વચ્ચે બોન્ડ હોય, so that is also good source of કાર્બોએનાયન। એક હોય છે અલ્કાઇલ સોડિયમ, અલ્કાઇલ સોડિયમ એટલે કે R-Na+, તો this is also good source of કાર્બોએનાયન। તો બે કેસીસ તો આ છે, એક તો -m ના જસ્ટ નજીકમાં જ્યારે sp3 કાર્બન ઉપર હાઇડ્રોજન હોય और આ OGM સંયોજનો, ઓર્ગેનોમેટાલિક સંયોજનો। ઓર્ગેનોમેટાલિક સંયોજનો કોને કહેવાય? જેમાં કાર્બન અને મેટલ વચ્ચે બોન્ડ હોય, તો એમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, मेटल ની ઓછી, તો मेटल ऊपर प्लस, कार्बन ऊपर माइनस। एक और स्रोत है बड़ा ही बेहतरीन, वो है AMG ग्रुप, उसके बारे में डिस्कशन कर लेते हैं। चलो मित्रों, थर्ड केस जे छे જ્યાં કાર્બોએનાયન મળી શકે, this is a very important case और આના ઉપર પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી પણ શકાય, ઠીક છે? આ છે AMG। AMG નું ફૂલ ફોર્મ છે એક્ટિવ મિથાઇલિન ગ્રુપ, એક્ટિવ મિથાઇલિન ગ્રુપ એટલે કે મિથાઇલિન કોને કહેવાય? તો CH2 જે હોય ને, આ CH2 ને મિથાઇલિન કહેવાય। तो एक्टिव मिथाइलिन ग्रुप कैसे बनेगा? જ્યારે પણ બે -m ગ્રુપ વચ્ચે, -m પ્રભાવ કોના કોના હોય છે એ તમને બધાને યાદ રાખવું જોઈએ। યાદ ના હોય તો પાછળ ચેક કરી લો। તો -m સમૂહ વચ્ચે પણ બે -m સમૂહ વચ્ચે જો CH2 સમૂહ હોય ને, that particular CH2 is known as AMG, that is your active methylene group। यानी कि आ जे CH2 समूह छे ने, आ बे -m समूहना इलेक्ट्रॉन विड्रॉइंग पावर ना कारणे, इलेक्ट्रॉन विड्रॉइंग नेचर ना कारणे तेनी सक्रियता वधी जाए और ते बहु ज झड़पथी H+ मुक्त करे। और એટલે આ સંયોજન જે છે ને, एक्टिव मिथाइलिन ग्रुप जे छे ने, आने આપણે એસિડિક પણ ધારી શકાય। This is your acidic in nature। ये बहुत जल्दी से H+ रिलीज करेगा। जैसे मैं आपको एक एग्जांपल बताऊं कि CHO CH2 CHO, आ पण -m प्रभाव धरावे, आ पण -m प्रभाव धरावे। इसका ओपन स्ट्रक्चर देखेंगे तो कुछ इस प्रकार से होगा। आने इलेक्ट्रॉन विड्रॉइंग पावर ना लीधे आ C डबल बॉन्ड OH और आ C डबल बॉन्ड OH, आ बन्नेनी इलेक्ट्रॉन विड्रॉइंग पावर ना कारणे ये बोलेगा मैं इधर इलेक्ट्रॉन खींचूं, ये बोलेगा मैं इधर इलेक्ट्रॉन खींचूं, तो बदले में हाइड्रोजन बेचारा बहुत ज्यादा एक्टिव हो जाता है। लेकिन तेना ऊपर आ हाइड्रोजन ऊपर શું આવી જાય? आंशिक प्लस विचार, और बहुत जल्दी से रिलीज हो जाता है। और रिलीज होने के बाद में क्या बनाएगा? HC डबल बॉन्ड O CH माइनस C डबल बॉन्ड OH। और તમે જોઈ શકો છો કે આ જે માઈનસ ચાર્જ છે આ રેઝો સ્ટેબલ છે। H+ को ये भी पता है कि જ્યારે અહીંયાથી H+ दूर થઈ જાય, માઈનસ વીજભાર આવી જાય, માઈનસ સિગ્મા પાઈ, આ બાજુએ સસ્પેન્શન મળશે તેને, માઈનસ સિગ્મા પાઈ पहली बाजू है सस्पेंशन મળશે। तो क्यों ये H+ रिलीज ना हो, बताओ मुझे कारण। तो डेफिनेटली ये हाइड्रोजन रिलीज होगा। और मैं आपको एक और बात बता दूं कि જેટલો વધારે પાવર વાળું -m ગ્રુપ હોય ને, આ -m ગ્રુપની પાવર જેટલી વધારે
એટલું વધારે સક્રિય આ AMG ગ્રુપ. તો આપણે એવું લખી શકીએ કે AMG ગ્રુપની સક્રિયતા AMG ગ્રુપની સક્રિયતા -m સમૂહ ની પ્રબળતા ના સમપ્રમાણમાં હોય છે. मीन्स जैसे मैं एक एग्जांपल समझाऊं. धारी लो कि आपड़ा पास एक आ एग्जांपल छे, तो बन्ने बाजू अल्डिहाइड छे. इसी की तरह अगर मैं नाइट्रो ग्रुप जोड़ दूं और तेमना वच्चे CH2 होय, बन्ने बाजू नाइट्रो ग्रुप, तो अहींया पण AMG छे, आ पण AMG छे, एक्टिव मिथाइलिन ग्रुप. कौन झड़पથી H+ घुमावશે, कौन सा ज्यादा एक्टिव होगा? तो देखो अब इसमें डिसाइड कैसे करेंगे, तो -m पावर, तो -m पावर कोनी વધારે હોય? NO2 ની વધારે, CHO ની ઓછી. તો ઇલેક્ટ્રોન NO2 વધારે ખેંચશે, તો આ ઝડપથી H+ મુક્ત કરશે. तो Ka નો क्रम पूछ्यो હોય, Ka तो ख्याल છે ને, इसके ऊपर भी क्वेश्चन आते हैं. एसिडिक प्रबलता प्रश्नों અહીંયા થી પણ पूछाए છે. बच्चों को पता ही नहीं होता है एक्टिव मिथाइलिन ग्रुप क्या होता है, कहां से क्वेश्चन कर लेंगे. बच्चों को यह भी पता नहीं होता कि H+ क्या थी मुक्त થશે. तो Ka નો क्रम फर्स्ट सेकंड, तो फर्स्ट જે છે એ ઓછું એસિડિક, સેકન્ડ જે છે એ વધુ એસિડિક. બોલો ક્લિયર થાય છે બધાને? આવી જ રીતે આપણે એક ઓર એક્ઝામ્પલ કરીએ. ધારી લો કે HCOCH2 C ડબલ બોન્ડ OH એક આ છે, CS3 C ડબલ બોન્ડ OCH2 C ડબલ બોન્ડ OH. આવી જ રીતે CS3 COCH2 C डबल बॉन्ड O CS3, और एक और CS3O C डबल बॉन्ड O CH2 C डबल बॉन्ड O CS3. फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ. अब देखो यहां तो सिर्फ फॉर्मेल्डिहाइड है. देखो C डबल बॉन्ड हो तो बधी जग्या છે, અહીંયા ફક્ત H નો કોઈ પ્રભાવ નથી. આ C ડબલ બોન્ડ O જે છે ને, આ તો બધી જ જગ્યા -m. પણ આ C डबल बॉन्ड O ने इलेक्ट्रॉन જોઈએ तो या तो इधर से खींचेगा या इधर से खींचेगा. तो આ બાજુ તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો કોઈ પ્રભાવ નથી. પણ તમે આ સેકન્ડ કેસમાં જો તો આ બાજુ CS3 આવી ગયું તો +I, તો આની ઇલેક્ટ્રોન જે -m પાવર હશે ને આની ઘટી જશે, કારણ કે CS3 નો કયો પ્રભાવ હોય? +I. तो इस CH2 से इसके इलेक्ट्रॉन खींचने की पॉसिबिलिटी, इलेक्ट्रॉन ખેંચવાની જે ક્ષમતા હોય ને ઘટી જશે, કારણ કે આ C ડબલ બોન્ડ O ને આ CS3 થી પણ ઇલેક્ટ્રોન મળે છે. તમે સમજણ પડે છે? તો અગર મેં બોલું કે HC ડબલ બોન્ડ O અને CS3 C ડબલ બોન્ડ O માં -m પાવર કોની વધારે? तो दिस वन. तो ये एक्टिव मिथाइलिन ग्रुप होगा एक्टिव, लेकिन कम, आनी सरखामणी में ओछो. અહીંયા જો, અહીંયા तो બંને બાજુ આવી ગયા, तो આની સક્રિયતા और ઘટી જશે. और આ ચોથા કેસમાં જો ઓક્સિજન ઉપર લોન પેર, તો લોન પેર સિગ્મા અને પાઈ, તો આ C ડબલ બોન્ડ O ને જે છે ને ઓક્સિજનના +m પ્રભાવના કારણે ઇલેક્ટ્રોન મળી જશે. અહીંયા ફક્ત +I ના કારણે મળે, અહીંયા +I ના કારણે મળે, અહીંયા +m ના કારણે પણ ઇલેક્ટ્રોન મળી જાય, और +m તો વધુ પ્રબળ હોય. तो इसकी इलेक्ट्रॉन खींचने की पावर इस CH2 से वो तो और कम होगी. लेकिन -m प्रभाव खरो, क्योंकि CO वडे जोड़ेलो છે ને C डबल बॉन्ड O वडे, -m प्रभाव खरो, पण આનો -m प्रभाव સૌથી ઓછો. तो एक्टिव मिथाइलिन ग्रुपની સક્રિયતા કયા કેસમાં સૌથી વધારે? તો ફર્સ્ટ,
सेकंड, थर्ड, फोर्थ, ये इसका आंसर हो जाएगा। बड़ा सिंपल सा कारण है बच्चों, मैं फिर से बता रहा हूं, फरी समझी लो। आ सी डबल बोन्ड तो बધી જગ્યા સેમ જ છે, તો તેમનો પ્રભાવ તો બધી જગ્યા સરખો જ હોય। અહીંયા કોણ છે? HH, CH3H, CH3CH3, OCH3 અને CH3। इलेक्ट्रॉन चाहिए किसको? CO को, CO को, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા શું છે? વધારે, તો वो इलेक्ट्रॉन खींचेगा। તો આ હાઇડ્રોજન નો કોઈ પ્રભાવ કન્સિડર કરવામાં આવતો નથી બંને બાજુ। તો આ C ડબલ બોન્ડો પાસે એક જ પોસિબિલિટી છે કે વચ્ચેના કાર્બનથી ઇલેક્ટ્રોન ખેંચે, તો સૌથી વધારે ખેંચશે। પણ આ CH2 ને આ CH3 ના લીધે ઇલેક્ટ્રોન મળી જશે, કારણ કે CH3 નો કયો પ્રભાવ? પ્લસ આઈ। આ C ડબલ બોન્ડોને સોરી C ડબલ બોન્ડોને આ CH3 ના કારણે ઇલેક્ટ્રોન મળી જશે। પણ એક જ બાજુથી અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા C डबल बॉन्डों ने બંને बाजूથી CH3 નો प्लस आई प्रभाव इलेक्ट्रॉन મળે, तो उस CH2 से इलेक्ट्रॉन इसकी खींचने की जो क्षमता होगी, जो गरज હોય ને, એ गरज જે કહેવાય ને, એ ઓછી થઈ જશે। અહીંયા OCH3 प्लस M और ज्यादा दे रहा है इलेक्ट्रॉन, ले जा भाई इलेक्ट्रॉन, इसकी गरज तो बिल्कुल ही कम हो गई, तो आ एक्टिव मिथाइलिन ग्रुपની सक्रियता ઘટી જશે। ठीक है, एक एग्जांपल આપણે और જોઈ લઈએ। જેમ કે એક એક્ઝામ્પલ ઓર લઈ લઈએ આપણે, CH3 C डबल बॉन्ड O, CH2 C डबल बॉन्ड O, OCH3। ठीक है, और एक और ले लेते हैं CH3 O C डबल बॉन्ड O, CH2 C डबल बॉन्ड O, OCH3। फर्स्ट અને સેકન્ડ બંનેમાં AMG ગ્રુપ તો હાજર છે, CH2 CH2। આ C ડબલ બોન્ડ O શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે। બટ આ C ડબલ બોન્ડ O ને આ બાજુથી પ્લસ M સપોર્ટ મળી જશે, और આ બાજુથી આ C ડબલ બોન્ડ O ને પ્લસ I સપોર્ટ મળી જશે। પ્લસ M અને પ્લસ I હોય તો AMG ની सक्रियता घटे, माइनस I। ठीक है, तो ये जो होंगे ना, ये प्लस I और प्लस M, ये C डबल बॉन्ड O की जो माइनस M पावर है, इस CH2 के ऊपर माइनस M कौन लगा रहा है? ये CO और ये CO। लेकिन इस CO के ऊपर ये दोनों ग्रुप क्या कर रहे हैं? एक प्लस I एक प्लस M, तो सक्रियताમાં આ C ડબલ બોન્ડ O ની सक्रियताમાં ઘટાડો કરે। ખબર પડે છે? આવી રીતે અહીંયા ઓક્સિજનના આ લોન પેર પ્લસ M और અહીંયા પણ લોન પેર છે, તો પ્લસ M। તો કયા CH2 ની सक्रियता ઓછી થઈ જશે? સેકન્ડ। Second will be less active AMG group। तो Ka નો ક્રમ પૂછ્યો હોય ને, તો Ka નો ક્રમ પણ એ થશે। ठीक है, एक साइक्लिक एग्जांपल और कर लेते लास्ट इसका। ધારી લો કે આ છે, તો અહીંયા જે વચ્ચે CH2 હોય એ AMG, ખબર પડે છે? अगेन બે C डबल बॉन्ड वच्चे जे CH2 ग्रुप છે AMG, और देखो अब यहां तो CH2 CH2 है, तो C डबल बॉन्ड O ની જે सक्रियता છે એ પ્લસ I ના લીધે પ્રભાવિત થશે। અહીંયા प्लस M આવી ગયું, और અહીંયા જે છે ને એ प्लस M, अच्छा एक मिनट, प्लस M इधर आ जाएगा, इस तरफ आ जाएगा, आनु प्लस M आ बाजू और आ ऑक्सीजन नो प्लस M, तो C डबल बॉन्ड O ની सक्रियता શું થશે? ઘટી જશે। તો ટૂંકમાં કયો AMG સૌથી વધારે સક્રિય? ફર્સ્ટ, સેકન્ડ અને છેલ્લે થર્ડ। ક્લિયર? ટૂંકમાં આવું કહેવાય કે C ડબલ બોન્ડ OH, C डबल बॉन्ड OCH3 અને C डबल बॉन्ड OCH3 કોનું માઈનસ M પાવર સૌથી વધારે હોય? this one। और NO2 हो तो NO2 એનાથી વધારે, CHO થી વધારે। और जितना ज्यादा
પ્રબલ જેટલું વધારે સ્ટ્રોંગ -m સમૂહ જોડાયેલો હોય AMG ની सक्रियता इतनी વધારે। तो ये एक इंपॉर्टेंट कैटेगरी है क्वेश्चन की जो आपको पूछी जा सकती है। अब आ जाते हैं हम टोटोमेरिज्म के ऊपर चल रूपकता। चलो मित्रों, कार्बन एनायन પછી જે નેક્સ્ટ ટોપિક છે એ છે ચલ રૂપકતા, કહેવાય છે टोटोमेरिज्म। टोटोमेरिज्म चल रूपकता, ठीक है। તેને આપણે એક और શબ્દ કહીએ છીએ પ્રોટોટ્રોપી। કેમ કહેવામાં આવે સમજાઈશું। પ્રોટોટ્રોપી વૈસે આ જે ટોપિક છે ને એ નીટનું બહુ જ ફેવરેટ ટોપિક છે। ક્વેશ્ચન ઘણા બધા આ ટોપિકમાંથી પૂછાય છે। टोटोमेरिज्म बेसिकली एक प्रकारनी બંધારણીય સંઘટકતા છે। आज है ना एक प्रकारना बंधारणीय संघटकता है। बंधारणीय संघटकता का एक भाग हम यहीं पर पढ़ रहे हैं टोटोमेरिज्म, तो वहां पर हम टोटोमेरिज्म नहीं पढ़ेंगे, बाकी के जो बंधारणीय संघटक है वो हम पढ़ लेंगे। હવે શરૂઆત ક્યાંથી થઈ? તો શરૂઆત થઈ એક સંયોજન છે EAA, है ना। આનું નામ છે ઇથાઇલ એસિટોએસિટેટ, આ સંયોજનનું નામ છે। હવે વૈજ્ઞાનિકોના બે સમૂહ હતા। એક સમૂહ એવું કહેતો હતો કે આ સંયોજનના અંદર, એક સમૂહના વૈજ્ઞાનિકોને એવું કહેવાનું થયું કે આ સમૂહના અંદર એક તો कीटो समूह છે, એટલે કે कीटो क्रियाशील समूह છે, और एक और एस्टर क्रियाशील समूह છે। ठीक बात है, अच्छी बात है। અને બીજા વૈજ્ઞાનિકોના સમૂહનું એવું કહેવાનું થયું કે ના ભાઈ, આના અંદર જે છે ને એ એક ઇનોલ છે। ઇનોલ એટલે કે ઇન પ્લસ ઓલ, એટલે કે ડબલ બોન્ડ વત્તા અલ્કોહોલ। ડબલ બોન્ડ વત્તા અલ્કોહોલ હોય તો ઇનોલ કહેવાય, અને એસ્ટર છે। दोनों लड़ने लगे, दोनों समूह वैज्ञानिकों के, नहीं भाई हम सही बोल रहे, हम सही बोल रहे। ठीक है, अच्छी बात है। तो मेरे जैसा कोई वैज्ञानिक समझदार था तो वो गया और इन दोनों समूह को समझाया कि भाई आप भी सही बोल रहे हो और आप भी सही बोल रहे हो। એટલે વૈજ્ઞાનિકોના બંને સમૂહ તમે બંને સાચા છો। કેવી રીતે? તો તેને કારણ સમજાયો। કારણ સમજાયું ઇથાઇલ એસિટેટ કંઈક આવી રીતનું હોય છે, CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O OET। તો અહીંયા તમે જોઈ શકો છો C ડબલ બોન્ડ O એટલે કે कीटो क्रियाशील समूह છે, यस। C ડબલ બોન્ડ O एस्टर, एस्टर क्रियाशील समूह છે, यस। लेकिन मैंने अभी थोड़ी देर पहले ही आपको सिखाया AMG, एक्टिव मिथाइलिन ग्रुप। -m प्रभाव બે -m પ્રભાવ વચ્ચે જે CH2 સમૂહ છે તેને એક્ટિવ મિથાઇલિન ગ્રુપ કહેવાય અને તે એસિડિક હોય છે। તો અહીંયાનો જે એક હાઇડ્રોજન છે ને, વન હાઇડ્રોજન ઇઝ मतलब બંને હાઇડ્રોજન એસિડિક છે, તો એક હાઇડ્રોજન અહીંયાથી H+ તરીકે મુક્ત થઈ જશે। તો આના સિગ્મા ઇલેક્ટ્રોન શિફ્ટ થશે આ બાજુ। સિગ્મા ઇલેક્ટ્રોન શિફ્ટિંગના કારણે ઓક્સિજનનો પાઈ બોન્ડ તૂટીને O-, એટલે કે આ સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા આ પાઈ બોન્ડ તૂટીને ઓક્સિજન ઉપર એટલે O- અને પહેલો H+ અહીંયા ટ્રાન્સફર થઈ જશે। તો આ સ્વરૂપ ઇથાઇલ એસિટોએસિટેટ નો બદલાઈ જશે, CH3CO- और H+, तो OH અહીંયા ડબલ બોન્ડ, CH C डबल बॉन्ड O OET, इसमें बदल गया। और देखा गया है आ जे स्वरूप છે ને આ પણ એમાં પાછો બદલાઈ શકે। મીન્સ કે આ બંને સ્વરૂપ એકબીજા માટે ઇન્ટર કન્વર્ટિબલ છે। એકબીજામાં परिवर्तित करी शकाय। तो इसमें तुम देख सकते हो, देखो इन प्लस ऑल तो इनॉल, लेकिन इन डबल बॉन्ड प्लस अल्कोहल छे એટલે ऑल, तो इनॉल छे। और एस्टर तो एज इट इज पड़ा हुआ है, एस्टर पे कुछ नहीं हो रहा है। तो साबित हो गया
उसने एक्सप्लेन दे दिया કે આપ ભી સહી હો આપ ભી સહી હો મીન્સ કે અહીંયા જે કીટો સ્વરૂપ છે ને એ શેમાં બદલાય છે ઇનોલ સ્વરૂપમાં એસ્ટર તો સેમ જ રહે છે કારણ કે એક્ટિવ મિથાઇલિન ગ્રુપનો જે હાઇડ્રોજન છે એટલે કે આ सक्रिय हाइड्रोजन ये तीनों स्थान बदले छे और इसी प्रक्रम को या इन दोनों स्वरूप को उसने नाम दिया टोटोमर आ बन्ने स्वरूप ने एक बीजाना कहेवाय टोटोमर चल रूपक અને આ પ્રક્રમને નામ આપવામાં આવે છે टोटोमेरिज्म समझ पा रहे हो આ પ્રકરણને શું નામ આપવામાં આવે છે ચલ રૂપકતા તો ચલ રૂપકતાની પરિભાષા આપણે લખી શકીએ કે ટોટોમેરિઝમ કોને કહેવાય તેની પરિભાષા આપણે લખી શકીએ તમે લખશો પરિભાષા રાઇટ ડાઉન ડેફિનેશન ઓફ ટોટોમેરિઝમ કે જ્યારે કોઈ સંયોજનને બે સ્વરૂપમાં દર્શાવી શકાય જેનું આણ્વીય સૂત્ર સમાન હોય બે સ્વરૂપમાં દર્શાવી શકાય જેનું આણ્વીય સૂત્ર સમાન હોય આ બંને સ્વરૂપ એકબીજામાં પરિવર્તિત કરી શકાય એટલે ઇન્ટરકન્વર્ટિબલ કરી શકાય અને બંને સ્વરૂપો વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકાય આઈ એમ રિપીટિંગ વન્સ અગેન જ્યારે કોઈ સંયોજન બે સ્વરૂપમાં દર્શાવી શકાય એ બંને સ્વરૂપ એકબીજામાં પરિવર્તિત કરી શકાય અને આ બંને સ્વરૂપો વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકાય તો તે બે સ્વરૂપોને એકબીજાના ચલ રૂપક કહેવામાં આવે છે અને આ પ્રક્રમને ચલ રૂપકતા એટલે કે ટોટોમેરિઝમ કહેવામાં આવે છે ક્લિયર થઈ ગયું ડેફિનેશન લખી દીધી બહુ મસ્ત ઓકે આગળ વધો ટોટોમેરિઝમને પ્રોટોટ્રોપી પણ કહેવાય છે હવે તમે પૂછશો કે પ્રોટોટ્રોપી કેમ તો સીધી વસ્તુ છે કે તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ સક્રિય પરમાણુના એક્ટિવ પરમાણુના સ્થાનાંતરણના કારણે એક સ્વરૂપ એટલે કે કીટો સ્વરૂપ શેમાં બદલાઈ ગયું ઇનોલમાં બીજા સ્વરૂપમાં તો સક્રિય પરમાણુ મોટા ભાગે જે સંયોજનોમાં સક્રિય પરમાણુ હશે ને કોણ હશે હાઇડ્રોજન એટલે કે H+ તો H+ તેના સ્થાનને બદલે છે मोटा भागे मोस्ट ऑफ टाइम और H+ को हमें पता है कि H+ को हम बच्चों क्या बोलते हैं प्रोटॉन तो कीटो स्वरूपમાંથી ઇનોલ સ્વરૂપમાં પ્રોટોન સ્થાનાંતરણના કારણે આ ફેરફાર આવ્યો આ ઇન્ટરકન્વર્ટિબલ બન્યા એટલે પ્રોટોનના સ્થાનાંતરણ એટલે પ્રોટોટ્રોપી ક્લિયર થાય છે ડન તો તમે લખી શકો છો કે પ્રોટોનના સ્થાનાંતરણના કારણે कीटो इनोल में बदलाय इनोल कीटो में बदलाय तो એટલા માટે તેને प्रोटोट्रॉपी પણ કહી શકાય ठीक है अब यहां पर एक बहुत इंपॉर्टेंट कांसेप्ट है क्या कांसेप्ट है बच्चों देखो જે ચલ રૂપક છે ને ટોટોમર એટલે કે આ બંને એકબીજાના ટોટોમર કહેવાય ટોટોમર એકબીજાના क्रियाशील समघटक होता नहीं मैंने इसलिए लिखा है क्योंकि किसी एग्जाम में ये स्टेटमेंट बेस्ड क्वेश्चन आ गया था फंक्शनल आइसोमर ना कही शकाय FI यानी बेस बे टोटोमर છે ને આ બંને चल रूपक જ કહેવાય इनको मैं फंक्शनल आइसोमर नहीं बोल सकता इसका कारण क्या है इसका कारण समझो कारण के टोटोमर અને તેમના ફંક્શનલ આઇસોમર બંને વચ્ચે તફાવત હોય શું તફાવત હોય એ સમજી લઈએ ફંક્શનલ આઇસોમર
ટોટોમર, બંને વચ્ચે તફાવત. ટોટોમર શું હોય છે? જે ઇન્ટર કન્વર્ટિબલ હોય, ઇન્ટર કન્વર્ટિબલ હોય, પરિવર્તિત કરી શકાય એકબીજા સ્વરૂપમાં. જેમ કે એક્ઝામ્પલ છે કે ભાઈ કીટો સ્વરૂપને શેમાં બદલીશું આપણે? કીટોને શેમાં બદલી શકાય? ઇનોલ સ્વરૂપમાં. પણ ફંક્શનલ આઇસોમર છે ને એ નોન ઇન્ટર કન્વર્ટિબલ હોય છે. ગુજરાતીમાં લખવાનું ગુજરાતીમાં લખજો. પરિવર્તિત કરી શકાય, ઇન્ટર કન્વર્ટિબલ, પરિવર્તિત ના કરી શકાય. જેમ કે દારૂ, ઇથાઇલ આલ્કોહોલ અને ઈથર, બંનેનો આણ્વિક સૂત્ર સમાન છે, પણ ઇથેનોલ ને ઈથરમાં ના બદલી શકાય. ઇથેનોલના જે મજા હોય એ ઇથેનોલ જ આપે, ઈથર નહીં આપે. ખબર પડે છે? ઘણા બધાને ખબર પડી ગઈ હશે, એક્સપિરિયન્સ વાળા છો ને. તો ઇથેનોલ અને ઈથર આ બંને એકબીજામાં રૂપાંતરિત ના કરી શકાય, બટ this keto form is converted into enol form. तो पहला डिफरेंस तो ये टोटोमर और फंक्शनल आइसोमर में वत्ता. બીજો કે ટોટોમર જે છે એટલે કે ચલ રૂપક, ટોટોમર વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, સંતુલન સ્થાપિત થાય છે. જ્યારે ફંક્શનલ આઇસોમર વચ્ચે એટલે કે ફંક્શનલ આઇસોમર FI વચ્ચે संतुलन होतो नहीं. यानी जैसे यहां पर अगर मैं इक्विलिब्रियम की बात करूं ना तो इक्विलिब्रियम पर कीटो स्वरूप पण अस्तित्व धरावશે, इनोल स्वरूप पण अस्तित्व धरावશે, पण અહીંયા ફક્ત એક સમય ઉપર યા તો ફક્ત અલ્કોહોલ હશે યા ફક્ત ઈથર હશે, એટલે બંને વચ્ચે સંતુલન પોસિબલ નથી. तो इसीलिए ये स्टेटमेंट बेस किसी एग्जाम में क्वेश्चन आया था कि શું ચલ રૂપક ने क्रियाशील संघटक कही शकाय एक बीजाना? ना कही शकाय. तफावत में समझाई दीधा. एज वेल एज एक और कंसेप्ट है, क्या? कंसेप्ट 2 कि जे टोटोमर છે, टोटोमर एक बीजाना સસ્પંદન બંધારણ નથી, સસ્પંદન બંધારણ નથી. they are not resonating structures. यानी આ કીટો ઇનોલ લખાયો છે ને તો આ સસ્પંદન બંધારણો તમે ના કહી શકો. કેમ? આ સમજી લો. અહીંયા અગેન હું તફાવત લખી દઉં. ટોટોમર અને રેઝોનન્સ સ્ટ્રક્ચર RS બધું જ સમજાયું છે મેં તમને. હવે સમજો આ બંને વચ્ચે શું તફાવત હોય. તો ટોટોમર જે હોય છે ને એ તો વાસ્તવિક હોય છે, મીન્સ they are real. यानी कीटो स्वरूप वास्तविकમાં આ જ સ્વરૂપમાં હોય, ઇનોલ સ્વરૂપ વાસ્તવિકમાં આ જ સ્વરૂપમાં હોય, પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તે ફક્ત કાલ્પનિક હોય છે, એટલે કે ઇમેજનરી. જેમ કે બેન્ઝીન તમને ખબર જ છે, બેન્ઝીનનું બંધારણ, એક બંધારણ આ છે, બીજું બંધારણ આ છે. क्या ये सही है? क्या ये RS1 RS2 दोनों में से कोई भी सही नहीं. આ ફક્ત કાલ્પનિક બંધારણ છે. સાચું બંધારણ બેન્ઝીનનું કેવું હોય? આ તો એવું હોય ને, આ બંધારણ સાચું હોય. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ ફક્ત કાલ્પનિક બંધારણ છે. દૂસરી વાત કે ટોટોમર જે છે ને એ સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા સિગ્મા ઇલેક્ટ્રોનનો મહત્વ હોય છે, या सिग्मा इलेक्ट्रॉनની ભાગીદારી હોય છે. એવું કોઈ લખી શકો કે સિગ્મા ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે. જો સિગ્મા ઇલેક્ટ્રોન will participate,
સક્રિય હાઇડ્રોજનના કયા ઇલેક્ટ્રોન? સિગ્મા. જ્યારે અહીંયા પાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે. પાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી. ત્રીજો કે અહીંયા સંતુલન હોય છે. संतुलन હોય છે. और અહીંયા कोई संतुलन, यहाँ कोई इक्विलिब्रियम नहीं होता RS के अंदर. RS1 RS2 संतुलन ना હોય. क्लियर है बधाने? और चौथो एक तफावत और लखी શકો કે અહીંયા જે છે ને टोटोमेरिज्म दरमियान परमाणुનું સ્થાનાંતરણ થશે. देखो આ હાઇડ્રોજન આખો શિફ્ટ થઈને ઓક્સિજન ઉપર જતો રહે ને, તો ચલ રૂપકતામાં પરમાણુનું સ્થાનાંતરણ થાય છે. અહીંયા લખવાનો ચોથો મુદ્દો કે પરમાણુનું સ્થાનાંતરણ થાય છે ટોટોમેરિઝમમાં. જ્યારે સસ્પેન્શનમાં તમે જોઈ શકો છો બેન્ઝીનમાં આ RS1 RS2 માં બદલાય તો ફક્ત પાઈ ઇલેક્ટ્રોન શિફ્ટ થશે. પાઈ ઇલેક્ટ્રોન તેની જગ્યા બદલશે, પરમાણુ તેની જગ્યા ના બદલાય. આ મોટો તફાવત છે કે ટોટોમરમાં તો પરમાણુ તેનું સ્થાન બદલે છે. હાઇડ્રોજન કાર્બન થી ઓક્સિજન ઉપર જાય છે, પણ सस्पेंशन में फक्त पाई इलेक्ट्रॉन की शिफ्टिंग થશે. तो ये दो कंसेप्ट बहुत इंपॉर्टेंट है, कंसेप्ट 1 एंड कंसेप्ट 2 के टोटोमर ने એકબીજાના ક્રિયાશીલ સંઘટક ના કહી શકાય, એઝ વેલ એઝ टोटोमर એટલે કે ચલ રૂપકને એકબીજાના સસ્પેન્શન બંધારણ પણ ના કહી શકાય. તેના કારણ મેં સમજાવી દીધા છે. નેક્સ્ટ ફ્રેમમાં ચાલી હવે કે ટોટોમેરિઝમ કયા કયા પ્રકારના હોય છે. ચલો મિત્રો, હવે આગળ છે ચલ રૂપકતાના પ્રકાર. ચલ રૂપકતાના પ્રકાર, ઠીક છે. ટાઇપ્સ ઓફ ટોટોમેરિઝમ. કયા કેટલા પ્રકારના ટોટોમેરિઝમ હોય છે? એમાં ફર્સ્ટ પ્રકાર જે છે એ છે કીટોઇનોલ. ઠીક છે, સૌથી કોમન અને સૌથી વધારે પૂછાતો એ છે કીટોઇનોલ ચલ રૂપકતા. જો કીટોઇનોલ ચલ રૂપકતામાં શું થશે? કીટો સ્વરૂપ ઇનોલ સ્વરૂપમાં બદલાશે. કીટો સ્વરૂપ એટલે કે જ્યારે પણ C ડબલ બોન્ડ O એટલે કે કાર્બોનિલ સમૂહ આવશે, તેના નજીકમાં sp3 કાર્બન ઉપર जो हाइड्रोजन હોય, આવી કોઈ કન્ડિશન આવશે, C ડબલ બોન્ડ O થી જોડાયેલો પ્રથમ કાર્બન અને આલ્ફા કાર્બન કહેવાશે. એટલે આ sp3 હોવો જોઈએ, તેના ઉપર કોઈ હાઇડ્રોજન હોય તો આ હાઇડ્રોજન H+ તરીકે અહીંયાથી મુક્ત થશે, તેના સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે. તો આ ઓક્સિજન C ડબલ બોન્ડ O તેનો પાઈ બંધ તોડીને આ ઓક્સિજન ઉપર એટલે આ પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર શિફ્ટ થશે, તો O ઉપર માઈનસ और H શિફ્ટ થઈ જશે અહીંયા. તો આ સ્વરૂપ તો કીટો સ્વરૂપ કહેવાય. કીટો સ્વરૂપ કહેવાય. આ બદલાઈ જશે કંઈક આવી રીતે C डबल बॉन्ड COH इस स्वरूप में. तो ये आपका कहलाएगा इनॉल. तो आने के बाद से कीटो इनॉल चल रूपकता. ठीक है, तो एक प्रकार तो आ हुई है, इसको हम बहुत डिटेल में पढ़ने वाले हैं, सभी एग्जांपल हम इसके करने वाले हैं. बीजो जो एग्जांपल है ये है साइनो इन इमाइन. साइनो इन इमाइन चल रूपकता. इन इमाइन ने આ રીતે લખીએ in એટલે કે ડબલ બોન્ડ અને इमाइन दिस वन in इमाइन. और साइनो तो आपको पता ही है कैसे. यहां पर भी देखो sp3 कार्बन ऊपर हाइड्रोजन, તેના નજીકમાં સાયનાઇડ સમૂહ છે. તો આ સાઇનો સમૂહ, સાઇનો થી જોડાયેલો ફર્સ્ટ કાર્બન આલ્ફા, તેના ઉપર જે હાઇડ્રોજન જોડાયેલો છે એ સક્રિય હશે. એટલે -m સમૂહ ધરાવતા, -m પ્રભાવ ધરાવતા જે સમૂહ હોય તેનાથી જસ્ટ sp3 કાર્બન જોડાયેલો છે તેના ઉપરનો હાઇડ્રોજન चल रूपकताમાં ભાગીદારી કરશે. तो यहां से यह हाइड्रोजन पार्टिसिपेट करेगा, H+ मुक्त થશે, આ સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે और આ પાઈ બોન્ડ તૂટીને નાઇટ્રોજન ઉપર, તો N ઉપર માઈનસ, H+ આવીને અહીંયા ચિપકી જશે. તો
તો આ બની જશે કંઈક આવી રીતનું C डबल बॉन्ड NH। तो देखो आ जे छे ने C डबल बॉन्ड C, तो आ छे इन, और C डबल बॉन्ड N क्यारे पण कार्बन नाइट्रोजन वच्चे डबल बॉन्ड आवे ने तो तेने कहेवाय इमाइन। तो इन अने आ छे इमाइन, तो साइनो इन इमाइन चल रूपकता यहां पर भी पॉसिबल है। આવી જ રીતે થર્ડ છે N इमाइन इन एमाइन। चल रूपकता कैसे? N इमाइन, इमाइन मतलब हमेशा ध्यान रखना कार्बन डबल बॉन्ड नाइट्रोजन, जब भी ऐसा आए तो वो इमाइन है, इमाइन, ठीक है। तो N मतलब अल्केन छे, तो CsP3 छे, પછી અહીંયા CH ડબલ બોન્ડ NH આવી કન્ડિશન। અગેન અહીંયાથી પણ H+ મુક્ત થશે, આ સિગ્મા ઇલેક્ટ્રોન આમ ટ્રાન્સફર થશે, આ પાઈ બોન્ડ તૂટીને નાઇટ્રોજન ઉપર તો N ઉપર માઈનસ और પેલો H+ અહીંયા આવીને ચિપકી જશે। તો આ બની જશે કંઈક આવી રીતનું C ડબલ બોન્ડ CH NH2 यही बनेगा। तो देखो अल्केन अने इमाइन, आल्केन अने इमाइन એટલે N इमाइन, क्लियर થાય છે બધાને? અને ડબલ બોન્ડ અને NH2, તો ડબલ બોન્ડ એટલે इन અને NH2 એટલે એમાइन, તો इन એમાइन। અહીંયા પણ ચલ રૂપકતા શક્ય છે। फोर्थ क्या पॉसिबल છે? फोर्थ पॉसिबल છે नाइट्रोसो ऑक्साइन, नाइट्रोसो ऑक्साइन चल रूपकता અહીંયા पर पॉसिबल છે। तो नाइट्रोसो, अच्छा इसको नाइट्रोसो लिखें, नाइट्रोसो ऑक्साइन चल रूपकता કેવી રીતે? CH અહીંયા આવશે N ડબલ બોન્ડ O, N ડબલ બોન્ડ O હોય ને અને નાઇટ્રોસો કહેવાય, N ડબલ બોન્ડ નાઇટ્રોસો, ठीक है। तो અહીંયા अगेन सेम आ माइनस M प्रभाव धरावे, H मुक्त થશે, सिग्मा इलेक्ट्रॉन અહીંયા ट्रांसफर થશે और ये वाला पाई बॉन्ड ऑक्सीजन के ऊपर, तो H+ આવીને અહીંયા ચિપકી જશે, બંને વચ્ચે સંતુલન રહેવાનો જ છે। તો બનશે C डबल बॉन्ड N सिंगल बॉन्ड OH। જેવી રીતે અહીંયા C डबल बॉन्ड N સાથે હાઇડ્રોજન આવી જાય ને તો તેને તો ફક્ત ઇમાઇન કહેવાય, પણ C डबल बॉन्ड N સાથે જો OH આવી જાય ને તો તેને ઓક્સાઇન કહેવાય। સુનના बात को C डबल बॉन्ड N સાથે ફક્ત હાઇડ્રોજન હોય તો ઇમાઇન કહેવાય, ઇમાઇન, और H ના બદલે અહીંયા OH હોય ને તો તેને ઓક્સાઇન કહેવાય। તો આ નાઇટ્રોસો, આ ઓક્સાઇન, C डबल बॉन्ड N OH, तो नाइट्रोसो ऑक्साइन चल रूपकता, ठीक है। फिफ्थ આવી જતે नाइट्रो एसी नाइट्रो, चल रूपकता बहुत इंपॉर्टेंट है, यहां पे से क्वेश्चन एक बार आया हुआ है। नाइट्रो एसी नाइट्रो, नाइट्रो समूह तो તમને બધાને ખબર જ હશે, ये वाला नाइट्रो समूह है आपका, એટલે NO2 ના નજીકમાં sp3 પરમાણુ, sp3 કાર્બન, તેના ઉપર હાઇડ્રોજન, તો અહીંયાથી H+ મુક્ત થશે, સિગ્મા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, તો પાઈ બોન્ડ शिफ्ट થઈને ऑक्सीजन ऊपर, तो O- और H आके यहां चिपक जाएगा, तो ये बन जाएगा आपका दिस वन C डबल बॉन्ड N OH सवर्ग बंध O।
નાઉ આ જે છે ને એ ફક્ત નાઇટ્રો સ્વરૂપ છે और आ एसी नाइट्रो मतलब શું एसी मतलब एसिडिक नाइट्रो સમજણ પડે છે હવે એક વખત ક્વેશ્ચન પૂછાયો હતો ક્વેશ્ચન એવો પૂછાયો હતો કે જે CS3 CH2 NO2 છે તે NaOH સાથે દ્રાવ્ય થશે કે નહીં NaOH સાથે પ્રક્રિયા કરશે કે નહીં હવે NaOH નો સ્વભાવ શું હોય છે બેઝિક સ્વભાવનો છે તો सीधी वस्तु છે बेस સાથે પ્રક્રિયા કોણ કરે જો એસિડિક હોય अब बच्चा अगर कंफ्यूज हो जाएगा साहब અહીંયા તો હાઇડ્રોજન બધા કાર્બન સાથે જોડાયેલા છે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય એ પણ sp3 कार्बन સાથે तो अल्केन बनी गयो और अल्केन तो एसिडिक होता नहीं तो जवाब बोलेगा नॉट सॉल्युबल इन NaOH बच्चा ऐसा करेगा अगर उसे ये कंसेप्ट नहीं पता है तो बच्चों देखो NO2 CH2 CH3 तो આનું બંધારણ હું અહીંયા બનાવું છું જો CH3CH H N डबल बॉन्ड OO तो आ H प्लस અહીંયાથી મુક્ત થયો સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા આ પાઈ બોન્ડ અહીંયા પેલો H આવીને અહીંયા ચિપકી જશે શું બનાવશે મિત્રો CH3CH डबल बॉन्ड N OH O यानी આના અંદર નાઇટ્રો એસી નાઇટ્રો ફોર્મ પોસિબલ છે એટલે કે આ સ્વરૂપ જે છે NaOH સાથે પ્રક્રિયા કરી લેશે એટલે શું લખાય soluble in NaOH कैसे सर कैसे अरे भाई बोला ना ये जो OH आया ना એટલે કે આ કાર્બન પરનો જે હાઇડ્રોજન છે એ શિફ્ટ થઈને કોના ઉપર આવે છે ઓક્સિજન ઉપર અને ઓક્સિજન ઉપર જ્યારે આવે તો આ તો એસિડિક બની ગયો ને તો એવા નાઇટ્રો સંયોજન જે ચલ રૂપકતા દર્શાવી શકતા હોય તે બધા જ NaOH માં દ્રાવ્ય હોય છે કારણ કે તેમનો હાઇડ્રોજન શિફ્ટ થઈને NO2 ગ્રુપ ઉપર જતો રહેશે એટલે એસિડિક હાઇડ્રોજન બની હશે और અહીંયાથી આ H+ मुक्त કરી શકશે तो ये मेन आपके टोटल कितने प्रकार है 5 जिसके अंदर क्या क्या पॉसिबल है आपका टोटोमेरिज्म अब क्वेश्चन यहां क्यों बता रहे हो सर मजा आ रहा है क्या मजा नहीं आ रहा है क्वेश्चन आ रहा है कैसे क्वेश्चन આપેલો હોય કે નીચે આપેલા કયા કયા સંયોજનોમાં ચલ રૂપકતા ટોટોમેરિઝમ શક્ય છે ચોપડીમાં ફક્ત આટલું જ આપેલું છે કીટોઇનોલ ભાઈ સાયનાઇડ સંયોજનોમાં પણ પોસિબલ છે સાયનાઇડ ના જસ્ટ નજીકમાં sp3 કાર્બન તેના ઉપર હાઇડ્રોજન હોય તો સાયનો શેમાં બદલાય ઇન ઇમાઇન ચલ રૂપકતા પોસિબલ છે n ઇમાઇન ઇન ઇમાઇન અહીંયા પણ શક્ય છે નાઇટ્રો ઓક્સાઇમ નાઇટ્રોઝો ઓક્સાઇમ અહીંયા પણ પોસિબલ છે નાઇટ્રો એસી નાઇટ્રો અહીંયા પણ પોસિબल છે तो all the 5 types आपको याद होने चाहिए कि यह टोटोमेरिज्म चल रूपकता पॉसिबल है આ બધા જે 5 પ્રકાર બતાયા ને મુખ્ય આ છે ટ્રાયોડ્સ કહેવાય why ટ્રાયોડ્સ કારણ કે તમે જોઈ શકો છો હાઇડ્રોજન જે પરમાણુ ઉપર હાજર છે ને તેનાથી ત્રીજા નંબરના પરમાણુ ઉપર જઈને શિફ્ટ થઈ જાય છે 1 2 3 હાઇડ્રોજન જે પરમાણુ ઉપર હાજર છે ને H+ તેનાથી ત્રીજા નંબરના પરમાણુ ઉપર શિફ્ટ થઈ જાય છે બધા જ એક્ઝામ્પલમાં તો આ બધા ટ્રાયોડ્સ કહેવાય એના સિવાય એક એક્ઝામ્પલ છે સાયનાઇડ માં સાયનાઇડ અને આઇસોસાયનાઇડ સિક્સ્થ જે ચલ રૂપકતાનો પ્રકાર છે ને એ ડાયોડ્સ છે ડાયોડ્સ એટલે કે ફિઝિક્સ વાળા ડાયોડ નથી પણ હાઇડ્રોજન સાયનાઇડ અને આઇસોસાયનાઇડ હાઇડ્રોજન આઇસોસાયનાઇડ આ કંઈક આવી રીતનું હોય છે ઠીક છે બટ હાઇડ્રોજન સાયનાઇડ અને આઇસોસાયનાઇડમાં ફક્ત આ જ એક કેસ છે જેમાં ચલ રૂપકતા જોવા મળે છે मींस बनने इंटरकन्वर्टिबल છે ठीक है यानी कि ये दोनों एक दूसरे में बदल सकते हैं અને બંને એકબીજાના જે છે ને એ ટોટોમર છે અને ડાયોડ કેમ કહેવાય
કારણ કે આ જે સક્રિય હાઇડ્રોજન છે ને એક્ટિવ H તેનાથી બીજા સ્થાન ઉપર હાજર પરમાણુ ઉપર સ્થાનાંતરિત થઈ જાય છે. જેમ કે આ કાર્બન ઉપર એટલે નંબર 1 પોઝિશન તેનાથી કોના ઉપર સ્થાનાંતરિત થઈ જશે 2 ઉપર એટલે કહેવાશે ડાયોડ્સ और પેલા 5 શું કહેવાય ટ્રાયોડ્સ. ક્લિયર થાય છે. પણ સાયનાઇડ અને આઇસોસાયનાઇડમાં આ તો ટોટોમર છે પણ જ્યારે અલ્કાઇલ સાયનાઇડ અને અલ્કાઇલ આઇસોસાયનાઇડ આવશે અલ્કાઇલ આઇસોસાયનાઇડ તો આ ચલ રૂપક નથી. they are not tautomers. ફક્ત કીધું ને હાઇડ્રોજન સાયનાઇડ અને હાઇડ્રોજન આઇસોસાયનાઇડ આ એક જ કેસ છે જે એકબીજાના ચલ રૂપક છે. સાયનાઇડ વાળામાં તો શું બનશે હમણાં લખાયું હતું અહીંયા સાયનાઇડ વાળામાં શું બનશે ઇન ઇમાઇન બનશે. એટલે अल्काइल साइनाइड અને अल्काइल साइनाइड दे आर नॉट टोटोमर. तो वो दोनों क्या है આ બંને એકબીજાના ક્રિયાશીલ સંઘટક છે. ક્રિયાશીલ સંઘટક છે. બોલો ક્લિયર થાય છે. આવી જ રીતે ટોટોમર જે છે આ પણ છે HNO2 અને આને જ લખી શકાય HON ડબલ બોન્ડ O. ઠીક છે. તો આ પણ તમારે ધ્યાન રાખવાના છે. આ પણ ચલ રૂપક છે ટોટોમર છે. બટ નાઇટ્રો અલ્કેન આ NO2 સમૂહ છે નાઇટ્રો હાઇડ્રોજન એટલે કે HNO2 કહેવાય. તો નાઇટ્રો હાઇડ્રોજન અને this સંયોજન આ બંને એકબીજાના ચલ રૂપક છે પણ નાઇટ્રો અલ્કેન અને અલ્કાઇલ નાઇટ્રાઇટ એટલે ON ડબલ બોન્ડ O આ બંને જે છે ને એ એકબીજાના ક્રિયાશીલ સંઘટક છે. ठीक है. और आ एक बीजाना શું છે ટોટોમર. मींस नाइट्रो अल्केन અને अल्काइल नाइट्राइट આ બંને એકબીજાના ટોટોમર નથી. क्योंकि नाइट्रो अगर आपका अल्काइल नाइट्रो अल्केन होगा तो नाइट्रो में तो શું બનશે एसी नाइट्रो તે એકબીજાના ટોટોમેરિઝમ છે. નાઇટ્રો અલ્કેન અને અલ્કાઇલ નાઇટ્રાઇટ આ ટોટોમર નથી. એટલે કન્ફ્યુઝ ના થતા આ બંને એક્ઝામ્પલ ખાસ છે. અલ્કાઇલ સાયનાઇડ અને અલ્કાઇલ આઇસોસાયનાઇડ દે આર ઓન્લી ફંક્શનલ આઇસોમર ક્રિયાશીલ સંઘટક છે. આવી રીતે નાઇટ્રો અલ્કેન અને અલ્કાઇલ નાઇટ્રાઇટ અહીંયા કાર્બન નાઇટ્રોજન બોન્ડ છે और અહીંયા કાર્બન ઓક્સિજન બોન્ડ છે. तो दे आर फंक्शनल आइसोमर नॉट टोटोमर. ठीक है. अगर नाइट्रो वाले का टोटोमर बनाना है तो नाइट्रो वाले का क्या बनेगा एसी नाइट्रो जो समझाया था. साइनाइड वाले का अल्काइल साइनाइड का अगर टोटोमर बनाना है तो इसका टोटोमर ये नहीं बनेगा आइसोसाइनाइड ही बनेगा. क्या बनेगा अभी बताया था इन इमाइन. क्लियर થઈ ગયું બધાને. આગળ ચલો બે પ્રશ્નો છે. નીચેમાંથી કયો સંયોજન NaOH માં દ્રાવ્ય થાય છે. તો જ્યારે પણ નાઇટ્રો સંયોજન હોય તેમાં અલ્ફા H હોય. અલ્ફા H કોને કહેવાય -M સમૂહથી જોડાયેલો ફર્સ્ટ કાર્બન તે sp3 હોય તેના ઉપર હાજર હાઇડ્રોજન. તો क्या ये चल रूपकता बताएगा. देखो यस અહીંયા આ હાઇડ્રોજન NO2 પર શિફ્ટ થઈ જશે તો આ તો NaOH માં દ્રાવ્ય છે. અહીંયા પણ હાઇડ્રોજન છે આ પણ NaOH માં દ્રાવ્ય થઈ જશે. ચોથા સંયોજનમાં પણ તમે જોઈ શકો છો એક હાઇડ્રોજન છે એટલે આ પણ NaOH માં દ્રાવ્ય થઈ જશે કારણ કે એસિડિક હાઇડ્રોજન બની હશે. નાઇટ્રો સ્વરૂપનું ચલ રૂપક કોણ એસિડિક નાઇટ્રો સ્વરૂપ. બટ આ સંયોજનમાં જુઓ તમે ત્રીજામાં NO2 થી જોડાયેલો આ કાર્બન તેના ઉપર કોઈ હાઇડ્રોજન નથી તો આ એસિડિક નાઇટ્રો સ્વરૂપમાં બદલાવાનું નથી તો NaOH માં પણ દ્રાવ્ય ના થાય. તો this will be not soluble in NaOH. ડન. પછી એક ઓર ક્વેશ્ચન છે કે ચલ રૂપકતા કોના કારણે ઉત્પન્ન થાય છે. સિગ્મા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ નહીં. પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ નહીં. સક્રિય હાઇડ્રોજનનું સ્થાનાંતરણ યસ. एक्टिव H નો मूवमेंट થાય તેના કારણે તો चल रूपक बने छे. तो ये इंपॉर्टेंट कांसेप्ट के ऊपर क्वेश्चन है. आगे हम चल लेते हैं
કે કયા કયા હાઇડ્રોજન જે છે એ ચલ રૂપકતામાં ભાગીદારી કરી શકે. ચલો મિત્રો, હવે આપણે નક્કી કરી લઈએ કે ઇનોલાઇઝેબલ H કોને કહેવાય. ઠીક છે, અથવા તેને આપણે નામ આપીશું આલ્ફા H. ઇનોલાઇઝેબલ H મતલબ કે એવો હાઇડ્રોજન જે ચલ રૂપકતામાં ભાગીદારી કરી શકશે. ઠીક છે, તો કીટો સ્વરૂપથી કયો સ્વરૂપ બનાવશે? ઇનોલ સ્વરૂપ. ધેટ્સ વાય તેને શું નામ આપવામાં આવે છે? ઇનોલાઇઝેબલ H. ઠીક છે. અચ્છા, તો તેની પરિભાષા શું લખીશું કે sp3 કાર્બન ઉપર હાજર હાઇડ્રોજન યા H પરમાણુ જે ચલ રૂપકતામાં ભાગીદારી કરી શકે. ચલ રૂપકતામાં ભાગીદારી કરી શકે. ઠીક છે, બટ કન્ડિશન એ છે કે તે કેવા કાર્બન પરમાણુ ઉપર હોવો જોઈએ? sp3. sp3 કાર્બન ઉપર હાઇડ્રોજન જે ચલ રૂપકતામાં ભાગીદારી કરી શકે તેને ઇનોલાઇઝેબલ H અથવા આલ્ફા H કહે છે. નાઉ હાઉ ટુ ડિસાઇડ? देखो, धारी लो के અહીંયા कोई कार्बन છે, તેના ઉપર हाइड्रोजन છે और इसके जस्ट पास में -m प्रभाव धरावतो समूह છે. -m प्रभाव धरावतो समूह. હવે આ -m પ્રભાવ ધરાવતા સમૂહ કયા કયા હોઈ શકે? તો જો આ -m પ્રભાવ જે ધરાવશે ને તેના જસ્ટ નજીકમાં જે કાર્બન છે આને જ કહેવાશે અલ્ફા કાર્બન. और आ अल्फा कार्बन ऊपर जो हाइड्रोजन हसे ने तेने कहवासे अल्फा H. और ये जो अल्फा H होगा ना, यही होगा आपका एक्टिव, એટલે કે સક્રિય और તેજ ચલ રૂપકતામાં ભાગીદારી કરશે. હવે -m પ્રભાવ ધરાવતા સમૂહ કયા કયા છે? તો એક પોસિબલ છે અહીંયા CH ડબલ બોન્ડ હોય એટલે કે અલ્ડીહાઇડ હોય, યા પોસિબલ છે કે અહીંયા કીટોન હોય C ડબલ બોન્ડ O હોય, पॉसिबल છે કે સાયનાઇડ હોય C ટ્રિપલ બોન્ડ N હોય, पॉसिबल છે नाइट्रो समूह હોય N डबल बॉन्ड O O. ये सारी कंडीशन मैं आपको पढ़ाते हुए आ रहा हूं. पॉसिबल છે કે नाइट्रोसो समूह હોય NO, पॉसिबल છે કે અહીંયા इमाइन समूह पॉसिबल છે C डबल बॉन्ड NH, ये भी पॉसिबल है. तो इन सभी का इफेक्ट कौन सा है? -m. तो -m प्रभाव ना कारणे ते इलेक्ट्रॉन खेचे तो आ जे अल्फा H છે ને જે sp3 परमाणु पर हाजिर છે, कार्बन ऊपर हाजिर છે, એ सक्रिय बनी जाए. ये इलेक्ट्रॉन इधर खींचे चले आएंगे, खींचे चले आएंगे. तो हाइड्रोजन ऊपर कयो प्लस कयो વીજભાર આવશે? આંશિક પ્લસ. તો તે H+ તરીકે મુક્ત થવાની શક્યતા તેની બની જશે. That's why it is your active hydrogen. क्लियर છે? अच्छा, અમુક કન્ડિશન એવી પણ છે, જો આને ડિસ્ટન્ટ H કહેવાય, ડિસ્ટન્ટ આલ્ફા H કે ડિસ્ટન્ટ ઇનોલાઇઝેબલ H. કઈ કન્ડિશન? જેમ કે અહીંયા જુઓ CH3 CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ O. હવે તમે એવું કહેશો કે આ -m પ્રભાવ ધરાવતો સમૂહ છે. યસ, તેના નજીકમાં જે કાર્બન છે આ તો sp2 છે, ધીસ ઇઝ sp2, આ પણ sp2 અને તેના પછી શું છે? sp3. तो तुम तो मना कर दोगे सर आपने सिखाया कि -m ના જસ્ટ નજીકમાં હોવો જોઈએ. જો અહીંયા કેવું છે, આ જે હાઇડ્રોજન છે ને અહીંયાનો 3 હાઇડ્રોજન છે તો તેમને આપણે એવી રીતે લખી શકીએ CH2H. और क्या ये हाइड्रोजन H+ के स्वरूप में जब मुक्त होगा तो જ્યારે આ H+ સ્વરૂપે મુક્ત થશે તો તેના સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા સસ્પેન્શન વડે અહીંયા આવી શકશે. તો આ પણ અલ્ફા H છે, પણ કેવો? ડિસ્ટન્ટ मतलब કે દૂરી ઉપર હાજર હાઇડ્રોજન, પણ આ હાઇડ્રોજનના સિગ્મા ઇલેક્ટ્રોન સસ્પેન્શન વડે એટલે કે કોન્જુગેશન વડે ત્યાં પહોંચી શકે છે. તો
that is also enolizable H. આને પણ enolizable H કહેવાય. જેમ કે આવું જ એક और एग्जांपल છે. जो अब ये केस आ गया तो इसमें तो कोई दिक्कत नहीं है. C डबल बॉन्ड होना नजीकમાં કાર્બન, તેના ઉપર જે હાઇડ્રોજન છે અહીંયા આ બાજુ જેટલા હાઇડ્રોજન હોય આ બાજુ જેટલા હાઇડ્રોજન અલ્ફા H. પણ ધારી લો કે આવું આવી ગયું તો અહીંયા પાઈ બોન્ડ મૂકી દે तो आ sp2 आ sp2 तो क्या टोटोमेरिज्म नहीं होगा? क्या होगा, कारण के અહીંયા જો આ હાઇડ્રોજન છે ને અહીંયા બે હાઇડ્રોજન છે और આ હાઇડ્રોજન જો H+ તરીકે મુક્ત થાય તો આ સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા, આ પાઈ બોન્ડ અહીંયા और આ પાઈ બોન્ડ અહીંયા પહોંચી શકે. એટલે કોન્જુગેશન વડે, સસ્પંદન વડે હાઇડ્રોજન તેના ઇલેક્ટ્રોન ઉપર પહોંચાડે. तो आवा हाइड्रोजन શું કહેવાય? डिस्टेंट अल्फा H. अब मैं आपके सामने कुछ बंधारण लिख रहा हूं, आपको बताना है उसके अंदर इनोलाइजेबल H की संख्या कितनी होगी. जो इनोलाइजेबल H होय मींस के टोटोमेरिज्म शक्य છે. चल रूपकता शक्य છે अगर आपका इनोलाइजेबल H है तो. नीट में एक बहुत फेवरेट क्वेश्चन पूछाय છે. 4-5 संयोजनो આપી દીધા હોય અને પછી સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કયો સંયોજન ચલ રૂપકતામાં ભાગીદારી કરશે, કયો संयोजन चल रूपकताમાં भागीदारी ना करे. तो हमें कुछ नहीं देखना है, सिंपल देखना है इनोलाइजेबल H. क्या उसमें इनोलाइजेबल H है? क्या उसमें ऐसा H है जो चल रूपकता में भागीदारी कर सकता है? होना चाहिए sp3 एटम के ऊपर. या तो ये कंडीशन होगी या फिर ये वाली होगी, डिस्टेंट पण वच्चे पाई बोन्ड आवो જોઈએ એટલે પહોંચી શકે. ठीक है, तो અહીંયા હું લખું છું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર. બંધારણ અહીંયા તમારે બતાવવાનું છે ઇનોલાઇઝેબલ H ની સંખ્યા. H ની संख्या. ठीक है, जेम के फर्स्ट छे फॉर्मल्डिहाइड. क्या इसमें टोटोमेरिज्म पॉसिबल है? तो देखो -m તેનાથી જોડાયેલો ફર્સ્ટ sp3 કાર્બન, પણ એમાં તો કાર્બન જ નથી, કાર્બન જ એક જ છે, એ પણ -m વાળા સમૂહનો. मींस કે આલ્ફા કાર્બન નથી, આલ્ફા હાઇડ્રોજન નથી, मींस इनोलाइजेबल H નથી, એટલે કે 0. ભાઈ देखो ना, -m થી જોડાયેલો ફર્સ્ટ કાર્બન, तो -m થી જોડાયેલો ફર્સ્ટ કાર્બન છે જ નહીં, अल्फा H જ નથી, नो टोटोमेरिज्म. तो आपसे एक क्वेश्चन दे दें और उसमें अगर आपका फॉर्मेल्डिहाइड हो, क्वेश्चन એવું આપેલું હોય કે ફોર્મેલ્ડિહાઇડ માં ચલ રૂપકતા થશે કે ના થાય, તો ના થાય, કારણ કે अल्फा H જ નથી, टोटोमेरिज्म, इनोलाइजेबल H નથી. ठीक है, આવી જ રીતે एग्जांपल છે CH3CH ડબલ બોન્ડ O એસિટલ્ડિહાઇડ. तो કેટલા अल्फा H છે? 3. इनोलाइजेबल H કેટલા? 3. 3 હાઇડ્રોજન એવા છે જે ચલ રૂપકતામાં ભાગીદારી કરી શકશે. પછી એક ફેમસ एग्जांपल છે એસીટોન. अब देखो C डबल बॉन्ड O, C डबल बॉन्ड O ના બંને બાજુ sp3 કાર્બન છે और C डबल बॉन्ड O જે છે -m પ્રભાવ ધરાવે છે. तो આના બંને બાજુ CH3 છે ને, આ બંને sp3 છે, બંને અલ્ફા કાર્બન કહેવાય, તેના ઉપર હાઇડ્રોજન, બંને કાર્બન ઉપર હાઇડ્રોજન, अल्फा हाइड्रोजन. तो टोटल 6 हाइड्रोजन जे छे इनोलाइजेबल छे. फोर्थ, इसी प्रकार से अगर आपसे ये पूछा जाए CH3 CH2 CH डबल बॉन्ड O, અહીંયા बोलो कितना થશે? 2. ये नहीं होगा, ये वाला नहीं होगा, -m वाले के जस्ट पास वाला. પછી फिफ्थ આવું આવે તો CH3 CH डबल बॉन्ड CH CH डबल बॉन्ड O. 0 नो, आई एम हीरो. देखो CH3 डिस्टेंट H છે તો 3. ठीक है, આને શું કહેવાશે? डिस्टेंट H. ये वाली कंडीशन आ गई. ठीक है, આવી જ રીતે सिक्स्थ एग्जांपल CH3 CH2 C डबल बॉन्ड O CH3. હવે કેટલા હાઇડ્રોજન? इनोलाइजेबल 5. अगर मैं ये एग्जांपल दे दूं
બેન્ઝેલ્ડિહાઇડ, તો જો CHO થી આ કાર્બન sp2 તેના ઉપર તો હાઇડ્રોજન જ ના હોય, નો હાइड्रोजन, और बाकी सब भी sp2 है, मींस के એમાં કોઈ પણ હાઇડ્રોજન ચલ રૂપકતામાં ભાગીદારી કરશે નહીં. અમુક એક્ઝામ્પલ ઓર જોઈ લઈએ. જેમ કે અહીંયા એક બંધારણ આપેલું છે એસિટોફિનોન, એક તરફ ફિનાઇલ રિંગ એક તરફ મિથાઇલ સમૂહ છે. તો ફિનાઇલ રિંગમાં તો અલ્ફા H ના હોય, એટલે મિથાઇલના 3 અલ્ફા H ગણવાના, એટલે કે ઇનોલાઇઝેબલ H 3. બેન્ઝોફિનોન બંને બાજુ ફિનાઇલ રિંગ છે, ઇનોલાઇઝેબલ H 0. એટલે આ સંયોજન આપેલું હોય તો તે ચલ રૂપકતામાં ભાગીદારી કરશે નહીં. આવી જ રીતે ફિનાઇલ અને ઇથાઇલ, ઇથાઇલ એટલે CH2CH3, તો 2 અલ્ફા H એટલે કે 2 ઇનોલાઇઝેબલ H. પેન્ટેન થ્રીઓન, તો 2 અને 2 4, તો 4 ઇનોલાઇઝેબલ H. ધીસ વન, હવે જો 3 તો આ બાજુ છે અને આ 3 પણ ભાગીદારી કરશે, કારણ કે વચ્ચે પાઈ બોન્ડ છે, તો સસ્પેન્શન વડે આ પહોંચી શકશે અહીંયા ઓક્સિજન સુધી, ત્યાંના હાઇડ્રોજન સસ્પેન્શન વડે પહોંચી શકશે. તો ટોટલ 6 ઇનોલાઇઝેબલ H. સાયક્લોહેક્ઝેનોન, તો એમાં આ બાજુના 2 और આ બાજુના 2, તો ટોટલ કેટલા અલ્ફા H 4. આવી જ રીતે 14 નંબરના જે સંયોજન છે, અહીંયાના 4 એઝ વેલ એઝ નીચેના 4, તો ટોટલ કેટલા ઇનોલાઇઝેબલ H 8. આ સંયોજનમાં તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે 2 એક્ટિવ મિથાઇલિન ગ્રુપ CH2 સમૂહ, 2 - M વચ્ચે, તો CH2 અગેન આ 2 પણ કરશે અને આ 2 પણ કરશે, તો ટોટલ ઇનોલાઇઝેબલ H આ સંયોજનમાં 6. આ સંયોજનમાં તમે જોઈ શકો છો 2 અહીંયાના और 2 અહીંયાના, કે વચ્ચે तो कोई नहीं, 2 અને 2 4, तो 4 हो जाएंगे. ये एक संयोजन बहुत इंपॉर्टेंट है. તમે જોઈ શકો છો કે C ડબલ બોન્ડ O ના બંને બાજુ sp2 કાર્બન છે, sp2 કાર્બન છે, और sp2 કાર્બન છે, તો sp2 કાર્બન ઉપરનો હાઇડ્રોજન ચલ રૂપકતામાં ભાગીદારી કરશે નહીં. इट्स अ वेरी इंपॉर्टेंट पॉइंट, अगर लिखना है तो लिख दो कि sp2 कार्बन ऊपर हाजर H चल रूपकताમાં ભાગીદારી ના કરે. ઠીક है, मींस के આ સંયોજન આપેલું હોય તો તેમાં ચલ રૂપકતા શક્ય નથી, એટલે ઇનોલાઇઝેબલ H કેટલા 0. ભલે यहाँ हाइड्रोजन है लेकिन वो कौन से कार्बन पे, sp2 पे. અહીંયા જોઈ શકો છો જો sp2 પણ અહીંયાના જે હાઇડ્રોજન છે એ તો sp3 ઉપર છે, और સસ્પેન્શન વડે પેલા ઓક્સિજન ઉપર પહોંચી શકે, એટલે એમાં ઇનોલાઇઝેબલ H કેટલા 2. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. 19th એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે આ C ડબલ બોન્ડ O ની પેરા પોઝિશન ઉપર એક મિથાઇલ સમૂહ જોડાયેલો છે. એક મિથાઇલ સમૂહ છે તો એક તો ડિસ્ટન્ટ હાઇડ્રોજન હશે, so one distant hydrogen is there which is inolizable, તો એક ઇનોલાઇઝેબલ H. અચ્છા, આ જે પેરા પોઝિશન ઉપરના હાઇડ્રોજન C ડબલ બોન્ડ O સાથે જે ટોટોમેરિઝમ દર્શાવે છે ને, તેને પેરા ટોટોમેરિઝમ પણ કહેવાય છે. यहाँ का हाइड्रोजन अगर टोटोमेरिज्म में पार्टिसिपेट करेगा उसको हम पैरा टोटोमेरिज्म भी बोलेंगे. ठीक है, હવે અહીંયા જોઈ લો આ 20વાं એક્ઝામ્પલમાં બંને મિથાઇલ સમૂહ આવી ગયા, એટલે કોઈ પણ હાઇડ્રોજન હાજર નથી, તો અહીંયા ઇનોલાઇઝેબલ H કેટલા હશે 0. તો આ સંયોજન ટોટોમેરિઝમમાં ભાગીદારી કરશે નહીં. સેમ 21વાं સંયોજનમાં જો देखो હવે નાઇટ્રોજન હાજર છે તો કોઈ દિક્કત નહીં है, કોઈ પ્રોબ્લેમ નહીં है, એઝ ઇટ ઇઝ કાર્બન જેવી રીતે હોય તેવી રીતે અહીંયાનો નાઇટ્રોજન આપણે કન્સિડર કરવાનો છે. તો આ હાઇડ્રોજન પણ H+ તરીકે મુક્ત થશે. this sigma electron will shift here, pi bond will shift here, this bond will shift here, અને ઓક્સિજન ઉપર માઈનસ, તો ત્યાંનો H ત્યાં જઈને ચિપકી જશે. સો આ નાઇટ્રોજન થી જે જોડાયેલો ડિસ્ટન્ટ હાઇડ્રોજન છે તે ઇનોલાઇઝેબલ ગણાશે, એટલે ઇનોલાઇઝેબલ H અહીંયા 1. 22વાં સંયોજનમાં પણ આવી જ રીતના આપેલો છે. આ જે હાઇડ્રોજન છે ને એ H અહીંયાથી નીકળશે H+ તરીકે, આ સિગ્મા ઇલેક્ટ્રોન ડાયરેક્ટ અહીંયા શિફ્ટ થશે, O ઉપર માઈનસ આવશે और H+ ત્યાં જઈને ચિપકી જશે ઓક્સિજન ઉપર. તો આ પણ ઇનોલાઇઝેબલ H ધરાવે છે, કેટલા 1. ઠીક है, 23વાં સંયોજનમાં જો
C ડબલ બોન્ડ O ના આ બાજુ તો sp2 કાર્બન છે પણ આ બાજુ sp3 છે, તેના ઉપર કેટલા H હશે? 2. તો ઇનોલાઇઝેબલ H કેટલા? 2. અહીંયા જો पैरा नाइट्रोसोफिनॉल, यहां पर भी होगा, देखो नाइट्रोसो ग्रुप आता है तो नाइट्रोसो ग्रुप में चलाયું છે, મેં બતાવ્યું છે તમને કે નાઇટ્રોસો ગ્રુપમાં પણ ટોટોમેરિઝમ પોસિબલ છે. હવે અહીંયા ચલપકતા પોસિબલ છે? યસ પોસિબલ છે, કારણ કે આ ફિનોલમાં જે OH સમૂહનો હાઇડ્રોજન છે ને આ H+ તરીકે મુક્ત થાય તો તેના જે સિગ્મા ઇલેક્ટ્રોન છે ને એ સસ્પેન્શન વડે છેક અહીંયા સુધી પહોંચી શકશે, सस्पेंदन वड़े અહીંયા સુધી पहुंची सकते, तो ये सस्पेंदन होकर सिग्मा इलेक्ट्रॉन यहाँ पहुंच रहे और यहाँ O के ऊपर क्या आ जाएगा माइनस और H+ आવીને અહીંયા चिपकी जैसे, तो आ OH समूह जो हाइड्रोजन છે ને એ ઇનોલાઇઝેબલ ગણાશે. સો હિયર ઇનોલાઇઝેબલ H is your 1. 25 માં એક્ઝામ્પલ માં જોઈ શકો છો આ CHO સમૂહ છે -N, તેનાથી જોડાયેલો sp2 कार्बन, પછી डबल बॉन्ड sp2 कार्बन, फिर इससे जो कार्बन जुड़ा हुआ है इस कार्बन से तो तीनों ही मिथाइल है, तो ये तो नहीं होगा, आ ત્રણેય મિથાઇલ સમૂહ છે અને એ નહીં ગણવાના, પણ C ડબલ બોન્ડ C તેનાથી આ કાર્બન જે જોડાયેલો છે આ કાર્બનના હાઇડ્રોજન સસ્પેન્શન વડે અહીંયા આવી શકશે. क्या ये CH3 आ पाएगा क्या? नहीं, कारण के सिग्मा सिग्मा આવી ગયું. અહીંયા જો પાઈ સિગ્મા સિગ્મા, જ્યારે અહીંયા જો પાઈ સિગ્મા तो H पहुंची सकते हैं यहाँ, और आ कंडीशन में पाई सिग्मा पण અહીંયા હાઇડ્રોજન જ નથી ને, તો ધેટ્સ વાય આ કાર્બનના હાઇડ્રોજન એટલે કે 3 ઇનોલાઇઝેબલ H. कुछ एग्जांपल और देख लेते हैं. चलो मित्रों, नेक्स्ट एग्जांपल જે છે એ બહુ જ અગત્યનો एग्जांपल છે, मोस्ट इंपॉर्टेंट, बहुत ध्यान से समझना. जो C डबल बॉन्ड O છે, C डबल बॉन्ड O ના નજીકમાં આ sp3 કાર્બન, તો તેના ઉપર CH3 એટલે કે બે મિથાઇલ સમૂહ હાજર છે, યાની કે અહીંયા sp3 કાર્બન ઉપર હાઇડ્રોજન હાજર નથી. પણ આ બાજુ જુઓ, this side કેટલા બોન્ડ છે? 3 બોન્ડ છે, मींस કે અહીંયા એક હાઇડ્રોજન હાજર છે और C डबल बॉन्ड O ના जस्ट નજીકમાં છે. क्या ये हाइड्रोजन टोटोमेरिज्म में पार्टिसिपेट करेगा? नहीं. भले आ sp3 कार्बन ऊपर हाजर छे, C डबल बॉन्ड ना जस्ट नजीक हाजर छे એટલે કે અલ્ફા કાર્બન ઉપર હાજર છે, एक्टिव H છે, બટ ટોટોમેરિઝમ માં ભાગીદારી કરશે નહીં, નોટ ઇનોલાઇઝેબલ. એટલે ટૂંકમાં એવું કહેવાય કે આ સંયોજનના અંદર પણ 0 इनोलाइजेबल H है. तुम पूछोगे क्यों सर, हाइड्रोजन वो है तो सही sp3 कार्बन पर, फिर क्यों टोटोमेरिज्म में पार्टिसिपेट नहीं करेगा? मैं आपको बता दूं, ये एग्जांपल नीट 2017 में पूछा गया है. समझ ले कारण, देख लो. कारण છે બ્રેડેટ્સ રૂલ. એક રૂલ છે જેનું નામ છે બ્રેડેટ્સ રૂલ. બ્રેડેટ્સ રૂલ એવું કહે છે કે બ્રિજ હેડ ઉપર કાર્બન જે હોય ને, બ્રિજ હેડ, બ્રિજ તો ખ્યાલ છે ને, પુલના જે શીરા હોય છે, જે છેડા હોય છે, બ્રિજ હેડ કાર્બન sp2 શક્ય નથી, या ब्रिजहेड कार्बन नो संकरण sp2 शक्य नहीं. मान लो मैं ऐसा बोल दूं, ब्रिजहेड क्यों बोला? देखो अभी ब्रिजहेड नहीं है, ब्रिज कब आएगा? જ્યારે વચ્ચે અહીંયા ચેન હોય, તો આ એક કાર્બનની ચેન છે. ધારી લો કે આ જે હાઇડ્રોજન છે, આ C ડબલ બોન્ડ છે, અહીંયા હાઇડ્રોજન છે, આ H ટોટોમેરિઝમમાં ધારી લો કે પાર્ટિસિપેટ કરે તો આ H+ ગુમાવશે, આ સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે और આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, તો બંધારણ બની કેવું જશે? બંધારણ બની જશે, બનવામાં તો બની જાય, क्या તકલીફ છે ભાઈ? બનવામાં તો આ બની ગયું, આ લો OH આ બની ગયું और વચ્ચે આ ચેન. બટ આ જે કાર્બન છે, હવે sp3 થી
અહીંયા સંકરણ તેનું શું છે sp3 और અહીંયા આ કાર્બનનું સંકરણ શું થઈ ગયું sp2 sp3 માં ખૂણો કેટલો હોવો જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ और sp2 में खूणो कितना होना चाहिए 120 डिग्री। क्या 120 ऐसा होता है क्या? ये 120 है क्या? ऐसा बॉन्ड होगा तो क्या वो 120 होगा क्या? अरे भाई 120 तो ऐसा होता है, मुझे तो जहां तक मालूम है 120 तो ऐसा होता है। आ 120 देखाय छे 120 નથી, આ તો તમે પિરામિડલ આકાર બની ગયું છે। आउ शक्य बनसे नहीं, क्योंकि अगर ऐसा हो गया तो वो तो इम्पॉसिबल सी बात है भाई कि sp2 कार्बन तो અહીંયા અપાકર્ષણ બહુ વધારે, બોન્ડ बहुत नजदीक में आ जाएंगे, બંધ બહુ નજીક માં આવી જાય તો અપાકર્ષણના કારણે આ એક અસ્થાયી સંયોજન બનશે। और એટલે આને કહેવાય કોણીય તણાવ, एंगल स्ट्रेन। अगर ऐसा हो गया तो एंगल स्ट्रेन हो जाएगा। एंगल होना चाहिए था 120 से घट के बिल्कुल कम हो गया, नॉट पॉसिबल। એટલા માટે જ બ્રેડેટે એવું જણાવ્યું કે બ્રિજહેડ ઉપર જે પણ બ્રિજહેડ કાર્બન જે પણ હોય તે sp2 બને એવું શક્ય બનશે નહીં। तो दैट्स व्हाई आ हाइड्रोजन। હવે જો अब अगर ये टोटोमेरिज्म में पार्टिसिपेट जब तक नहीं कर रहा तो देख लो तुम, आ જોઈ લો જ્યાં સુધી ટોટોમેરિज्म માં પાર્ટિસિपेट ના કરે ત્યાં સુધી તેનું સંકરણ sp3 છે અને બંધારણ પણ ટેટ્રાહેડ્રલ છે, એટલે અહીંયા ખૂણો 109 डिग्री 28 मिनट जળવાઈ રહેશે जब तक इस H ने टोटोमेरिज्म में पार्टिसिपेट नहीं किया। लेकिन अगर आपने जबरदस्ती करवा दिया तो वो तो sp2 हो जाएगा, 120 होना चाहिए था, 120 एंगल ही नहीं है, खत्म हो गई बात। वेरी इंपॉर्टेंट ये एग्जांपल है। इवन मैं आपको बोल देता हूं कि જ્યારે પણ બ્રિજહેડ સંયોજન આવે ને આવા સંયોજન, तो आवा संयोजन में आ कार्बन पर प्लस पण शक्य नहीं, केम के कार्बोकेटाइन નું સંકરણ પણ શું હોય sp2। तो जब मैं आपको रिएक्शन मैकेनिज्म पढ़ाऊंगा और यहां पर मैं आपको क्लोरीन दे दूंगा, क्लोरीन, और पूछ लूंगा क्या ये संयोजन SN1 रिएक्शन में पार्टिसिपेट करेगा? नहीं, SN1 रिएक्शन में कार्बोकेटाइन बने। अगर कार्बोकेटाइन बने तो आना प्रमाणे कार्बोकेटाइन શું બનવું જોઈએ? કાર્બોકેટાઇન આ બનવું જોઈએ, तो आ बनવું જોઈએ तो sp2 થઈ જશે ને, जो कि शक्य નથી। तो आप इतना दिमाग में बिठा लो कि જ્યારે પણ સાયક્લિક રિંગ ના વચ્ચે બ્રિજહેડ કાર્બન, બ્રિજ એટલે સીરા, છેડા ઉપર ડબલ બોન્ડ કે પોઝિટિવ વીજભાર पॉसिबल નથી। કેમ ડબલ બોન્ડ હોય તો sp2 કાર્બન બને और पॉजिटिव વીજભાર હોય तो sp2 બને, दैट्स नॉट पॉसिबल एट ऑल। तो આ સંયોજन चल रूपकताમાં ભાગીદારી કરશે નહીં। इधर आ जाओ 26वां में देखो અહીંયા H કયા કયા, जो आ CH3 एक छे, अगर ये CH3 है तो एक कौन होगा, एक और बचा खुचा कौन होगा? H। डन। આવી રીતે C ડબલ બોન્ડ હોના નજીક માં અહીંયા પણ H, બટ આ H કયો બ્રિજહેડ કાર્બન ઉપર હાજર છે જે ચલ રૂપકતામાં નહીં ભાગીદારી કરે, હમણાં જ સમજાવ્યું। તો ઇનોલાઇઝેબલ H ફક્ત કેટલા? 1, यानी चल रूपकता तो थसे पण इनोलाइजेबल H કેટલા? ફક્ત 1। ક્લિયર है બધાને? બંને एग्जांपल બહુ જ અગત્યના છે। પછી 27વાं एग्जांपल માં જોઈ લો C डबल, यहां तो कोई ऐसी कोई दिक्कत नहीं है, 2H इधर के हो गए, पर सिर्फ 2H नहीं है, जो पाई सिग्मा और અહીંયા ના H, डिस्टेंट H, तो આ H પણ ચલ રૂપકતામાં ભાગીદારી કરી શકશે। तो टोटल H કેટલા જે ઇનોલાઇઝેબલ છે 4। तो આ અમુક એક્ઝામ્પલ લખાયા જેમાં મેં ઇનોલાઇઝેબલ H કેવી રીતે આપણે જોઈ શકીએ તે સમજાવ્યું। હવે જોઈ લઈએ કીટો ઇનોલ ટોટોમેરિઝમ નું મેકેનિઝમ કે કેવી રીતે આ કીટો ઇનોલ ટોટોમેરિઝમ પૂર્ણ થાય છે। ચલો મિત્રો હવે નેક્સ્ટ જોઈ લઈએ આપણે કીટો ઇનોલ ટોટોમેરિઝમ માટે મેકેનિઝમ એટલે કે આની ક્રિયાવિધિ। ઠીક છે, बेसिकली कंडीशन तो તમને ખ્યાલ જ છે કે કઈ કન્ડિશનમાં કીટો ઇનોલ ટોટોમેરિઝમ થશે। એક કન્ડિશન તો એવી લખાઈ છે જેમાં C ડબલ બોન્ડ O સમૂહથી, હવે આ કીટોન નો હોય કે એલ્ડિહાઇડ નો હોય, તેનાથી જોડાયેલો ડાયરેક્ટ કાર્બન sp3 કાર્બન और તેના ઉપર શું હોવું જોઈએ? હાઇડ્રોજન
H એટલે એટલીસ્ટ ઓછામાં ઓછો એક હાઇડ્રોજન તેના પાસે હોવો જોઈએ. તો એક કન્ડિશન તો આ છે જેમાં કીટોઇનોલ ટોટોમેરિઝમ થશે. और जो આ કન્ડિશન ના હોય તો ડિસ્ટન્ટ હાઇડ્રોજન પણ હોઈ શકે જે કે C ડબલ બોન્ડ O સાથે કોન્જ્યુગેશન માં હોય આવી કન્ડિશન. ઠીક है तो અહીંયા પણ આ કાર્બન sp3 છે और તેના પાસે એક હાઇડ્રોજન છે. મેકેનિઝમ માં देखो બેઝિકલી આ જે કીટોઇનોલ ટોટોમેરિઝમ છે ને એ બે માધ્યમમાં થાય છે. બે માધ્યમ એટલે કે અહીંયા એસિડિક માધ્યમ પણ હોઈ શકે છે, એસિડ ઉદ્દીપક પણ હોઈ શકે છે और બેઝિક માધ્યમ પણ હોઈ શકે છે. તો એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં પ્રક્રિયા થઈને CH2 ડબલ બોન્ડ COH R એમાં બદલાશે. એટલે આ સ્વરૂપ શું કહેવાય? કીટો સ્વરૂપ और આ સ્વરૂપ શું કહેવાય? इनोल स्वरूप. तो स्टेप बाय स्टेप हम मैकेनिज्म देख लेते हैं. फर्स्ट ऑफ ऑल बेसिक माध्यम में જ્યારે બેઝિક માધ્યમ હોય તો કીટોઇનોલ ટોટોમેરિઝમ કેવી રીતે થશે? આ જ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, જનરલ એક્ઝામ્પલ. તો CH2 C ડબલ બોન્ડ OR और અહીંયા છે અલ્ફા H અથવા ઇનોલાઇઝેબલ H. ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? OH માઈનસ છે આપણા પાસે. બેઝિક માધ્યમમાં કોણ હોય? OH માઈનસ. તો OH માઈનસ સક્રિય હાઇડ્રોજનને H+ તરીકે દૂર કરશે એટલે કે એસિડિક હાઇડ્રોજન. તો this OH minus will remove H+ from here and that first step is your slow step. और slow step જે હોય છે એ હોય છે rate determining step એટલે કે વેગ નિર્ધારક તબક્કો RDS. rate determining step या કહેવાય વેગ નિર્ધારક તબક્કો. આ કેમિકલ કાઇનેટિક્સમાં સમજણ પડશે કે સ્લો સ્ટેપ કોઈ પ્રક્રિયા બે કે બે કરતા વધારે તબક્કામાં થતી હોય તો તેનો જે ધીમો તબક્કો હોય છે એ વેગ નિર્ધારક તબક્કો હોય છે. तो यहां से ये फर्स्ट स्टेप के अंदर H+ निकाल लेगा और ये वाले जो इलेक्ट्रॉन्स होंगे ये दोनों अब बन्ने इलेक्ट्रॉन आ कार्बन ऊपर तो कार्बन ऊपर माइनस CH2 C डबल बॉन्ड OR. હવે અહીંયા શું થશે? રેઝોનન્સ. આ માઈનસ ચાર્જ આ બાજુ और આ પાઈ બોન્ડ અહીંયા. તો આનાથી સસ્પેન્શન બંધારણ બની જશે. સસ્પેન્શન બંધારણ CH2 ડબલ બોન્ડ CR और O ऊपर माइनस आई जैसे. नहीं फर्स्ट स्टेप स्लो स्टेप है और स्लो स्टेप में क्या बन रहा है? कार्बो एनायन. फर्स्ट स्टेप स्लो स्टेप एमा શું બનશે? કાર્બો એનાયન. और कार्बो एनायन જે છે રેઝોસ્ટેબલ છે. હવે શું થશે કે જે H2O અહીંયાથી નીકળશે OH- અને H+ એટલે H2O. આ H2O માંથી ફરીથી H+ मुक्त થશે और આ H+ કોણ સ્વીકાર કરી લેશે? O-. તો CH2 ડબલ બોન્ડ COH અને R. This is your step second, but this step is fast step. તો આ બે તબક્કામાં આવી રીતે બેઝિક માધ્યમમાં કીટો સ્વરૂપ કયા સ્વરૂપમાં બદલાય છે? ઇનોલ સ્વરૂપમાં બદલાય છે. बड़ा सिंपल है. फर्स्ट स्टेप में OH माइनस H+ ने दूर करશે, कार्बो एनायन बनશે. कार्बो एनायन रेઝોસ્ટેબલ છે. આને ઇનોલેટ આયન પણ કહેવાય. ધ્યાન રાખના, આને ઇનોલેટ आयन पण कहवाय. एक रिएक्शन आएगी अल्डिहाइड कीटोन में, अल्डोल कंडेंसेशन, वहां पर यही मध्यवर्ती बनता है, तो वो तब की बात है. ठीक है, तो आने इनोलेट आयन पण कहेवाय. और छेल्ला स्टेप में H2 मांथी H+ स्वीकार करीने और आइनोल स्वरूप में बदलाई जશે. सेकंड આપણે એસિડિક મીડિયમ માં જોઈ લઈએ કે એસિડિક માધ્યમમાં કેવી રીતે કીટોઇનોલ ટોટોમેરિઝમ થાય. ठीक है, तो ઉદ્દીપક તરીકે અહીંયા H+ હશે, મોલેક્યુલ આપણે એ જ લઈ લઈએ CH3C_OR. ફર્સ્ટ સ્ટેપ માં અહીંયા H+. तो देखो दोनों ही केसेस में डिफरेंस देख लेना. बेसिक माध्यम જ્યારે છે તો OH- છે, OH- એટલે બેઝ એટલે સક્રિય H+ ને પસંદ કરે, એટલે કે એસિડિક H ને. પણ અહીંયા તો ઓલરેડી H+ જ છે ઉદ્દીપક,
તો હવે આને શું જોઈએ? H+ ને તો H+ ના જોઈએ ને, આને તો ઇલેક્ટ્રોન જોઈએ. તો આ જે ઓક્સિજન છે ને કીટો સ્વરૂપનો, તેના ઉપર ઇલેક્ટ્રોન પેર છે, તો આ ઇલેક્ટ્રોન પેર આ H+ ને સ્વીકાર કરી લેશે. એટલે કે આ જે કીટો સ્વરૂપ છે ને એનું પ્રોટોનેશન થઈ જશે. તો પ્રોટોનેશન થવાથી CH3C ડબલ બોન્ડ OH, ઓક્સિજન જ્યારે 3 બંધ બનાવે તો તેના ઉપર પ્લસ વીજભાર और અહીંયા R છે જ. આ સ્ટેપ 1 છે. કયા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં. જે કીટો સ્વરૂપ છે તેનું પ્રોટોનેશન થવું. This is the first step. અને આ જે સ્ટેપ છે આ ફાસ્ટ સ્ટેપ છે, झड़पी तबक्को है. ठीक है. अब देखो ऑक्सीजन के ऊपर जैसे ही प्लस आ गया तो वो तो खलबली मचा देगा, कारण कि विद्युत ऋणी परमाणु है और विद्युत ऋणी परमाणु ऊपर प्लस વીજભાર, ये तो बहु अस्थायी कंडीशन है. तो एट ए टाइम आ सी डबल बॉन्ड નો જે પાઈ બોન્ડ છે ને એ તૂટીને કોના ઉપર આવી જશે? ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન પેર. और ऑक्सीजन ऊपर इलेक्ट्रॉन पेयर આવશે तो आ जे बनी जैसे CH2H, इस अल्फा H को मैं यहां पर लिख रहा हूं COH और અહીંયા प्लस વીજભાર और R समूह છે અહીંયા. तो दैट इज योर कार्बोकेटायन बन जाएगा यहाँ पर. ठीक है. ये पाई बॉन्ड टूट के कहां चला गया? ऑक्सीजन के ऊपर. तो प्लस વીજભાર કોના ઉપર આવી જશે? કાર્બન ઉપર. હવે શું થશે નેક્સ્ટ સ્ટેપમાં? ઇનોલાઇઝેશન. હવે ઇનોલ સ્વરૂપ બની જશે. કેવી રીતે? હવે જે સક્રિય H છે હવે મુક્ત થશે બીજા તબક્કામાં, सेकंड स्टेप में. तो ये H+ यहां से रिलीज हो जाएगा क्योंकि इसको पता है कि कार्बन के ऊपर प्लस है. तो અહીંયાના ઇલેક્ટ્રોન પેર સિગ્મા ઇલેક્ટ્રોન પેર અહીંયા શિફ્ટ થઈ જશે और H+ મુક્ત થઈ જશે. તો H+ ઉદ્દીપક છે, પ્રક્રિયામાં ભાગીદારી ના કરે, H+ મુક્ત થઈ જશે और આ બની જશે CH2 ડબલ બોન્ડ COH और R. એટલે અગેન જે કીટો સ્વરૂપ છે એ કયા સ્વરૂપમાં બદલાઈ ગયું? ઇનોલ. फर्स्ट स्टेप में तो प्रोटोनेशन થયું કીટો સ્વરૂપનું और सेकंड स्टेप में જે છે ને એ ઇનોલાઇઝેશન થાય છે. सेकंड स्टेप में इनोलाइजेशन થાય છે और આ કેસમાં જે सेकंड स्टेप છે ને એ स्लो स्टेप છે, धीमो तबक्को છે. तो यही आपका क्या होगा? रेट डिटरमाइनिंग स्टेप. तो आप दोनों ही मीडियम में जो मैकेनिज्म है उसको कंपेयर कर सकते हो. बेसिक माध्यम में फर्स्ट ऑफ ऑल फर्स्ट स्टेप में जे H+ मुक्त થશે आज धीमो तबक्को છે, आज वेग निर्धारक तबक्को છે અને પછી એના પછી જે છે એ ઇનોલેટ આયન બને અને તે H+ સ્વીકારીને ઇનોલ સ્વરૂપમાં બદલાય. જ્યારે એસિડિક માધ્યમમાં ફર્સ્ટ કીટો સ્વરૂપનું પ્રોટોનેશન થાય જો કે ફાસ્ટ સ્ટેપમાં થશે, પછી અહીંયાથી આ પાઈ બંધ તૂટીને ઓક્સિજન ઉપર કાર્બોકેટાયન બનશે और H+ જે કે ઇનોલાઇઝેબલ H છે એ H+ दूर થશે, इनोल स्वरूप बनसे. सो दीज आर द मैकेनिज्म इन एसिडिक एंड बेसिक मीडियम. बस ये ध्यान रखना है कि स्लो स्टेप कौन सा है क्योंकि इसी के ऊपर क्वेश्चन प्रेस करके पूछा जा सकता है. कैसे हम देखते हैं. चलो मित्रों एक एग्जांपल છે આપણા પાસે ब्यूटेन 2-on. ठीक है. तो આનું કીટો ઇનોલ ટોટોમેરિઝમ કરાવવાનું છે और તમે જોઈ શકો છો કે અહીંયા C ડબલ બોન્ડોના બંને બાજુ અલ્ફા H જુદા જુદા પ્રકારના છે. એટલે આ બાજુ CH2 અને આ બાજુ CH3. તો કીટો ઇનોલ ટોટોમેરિઝમમાં તો બંને પ્રકારના અલ્ફા H ભાગીદારી કરી શકશે. ठीक है. अगर कीटो इनोल टोटोमेरिज्म हो तो दो प्रकार के निपज मिलने वाले हैं. देखो एक तो ये मिलेगा, आ स्वरूप મળશે જ્યારે આ બાજુના અલ્ફા H ભાગીદારી કરે और एक और स्वरूप મળશે CH3C डबल बॉन्ड CH3OH CH3 આ પણ મળશે. और તમને ક્વેશ્ચન એવું પૂછાઈ જાય કે આ બંને પ્રકારના ઇનોલ સ્વરૂપમાં મુખ્ય નિપજ કયો છે, એટલે મુખ્ય ઇનોલ કોણ બનશે, મેજર વન કોણ છે. તો એના માટે તમારે મેકેનિઝમ તમને ખબર હોવી જોઈએ કે મેકેનિઝમ શું છે અને માધ્યમ કયો છે. देखो अगर मैं बेसिक माध्यम ले लूं तो बेसिक माध्यम में कयो निपज मुख्य निपज हशे? तो CH3C डबल बॉन्ड O CH2CH3
બેઝિક માધ્યમમાં ખબર છે તમને ફર્સ્ટ સ્ટેપમાં શું થાય? જે OH માઈનસ હોય એ સક્રિય H એટલે કે એક્ટિવ H જે છે તેને દૂર કરે. માન લો કે આ છેડાના એક સક્રિય H ને આપણે દૂર કરાવીએ એટલે કે અહીંયાથી જે H+ છે ને એ H+ દૂર થશે ફર્સ્ટ. જો આ H+ દૂર થાય તો CH2 માઈનસ આ નિપજ બનશે એટલે કે આ મધ્યવર્તી બનશે. और આ મધ્યવર્તી તમે જોઈ શકો છો કે 1 ડિગ્રી કાર્બો એનાયન છે. और બેઝિક માધ્યમમાં આ જ સ્ટેપ શું હોય છે? સ્લો સ્ટેપ, ધીમો તબક્કો. અને ધીમા તબક્કા ઉપર જ વેગ આધારિત રાખે છે, પ્રક્રિયાની સ્પીડ આધાર રાખે છે, પ્રક્રિયા થશે કે ના થાય એ આધાર રાખે છે. માની લો કે આ OH માઈનસ આ વચ્ચેના કાર્બનથી H दूर करे तो कया डिग्री नो कार्बोनेट बनसे? मान लो कि अगर मैं ये केस ले लेता CH3CO CHH और CH3 OH माइनस अब वच्चेना H+ ने दूर करे तो CH3CO CH माइनस CH3 आ बने ने? आ बने એટલે કયા ડિગ્રી નો કાર્બોનેટ મિત્રો? 2 डिग्री कार्बोनेट. और 2 डिग्री कार्बोनेट અને 1 डिग्री कार्बोनेट માં સ્થાયીપન ક્રમ મેં સમજાયું છે. કોનું સ્થાયીપન વધારે હોય છે? 1 डिग्री कार्बोनेट નું સ્થાયીપન વધારે હોય છે. तो कौन सा वाला अल्फा H दूर होना चाहिए, फर्स्ट के सेकंड? ऑब्वियसली फर्स्ट, कारण કે 1 डिग्री कार्बोनेट बने છે. तो आ 1 डिग्री कार्बोनेट जो बनी गयो तेनाथी મળતો નિપજ ઇનોલેટ આયન આ માઈનસ ચાર્જ સસ્પેન્શનમાં ભાગીદારી કરશે તો આ શું બનશે? CH2 ડબલ બોન્ડ COH સોરી O ऊपर माइनस विजभार CH2 CH3. बोलो आज बनी हसे. और फास्ट स्टेप में H2O थी શું મળશે? H+ આ ઇનોલેટ આયન સ્વીકાર કરીને શું બનાવશે? CH2 ડબલ બોન્ડ COH CH2 CH3. तो दिस इज द मेजर प्रोडक्ट. आ मुख्य निपज છે बट कया माध्यमમાં? बेसिक माध्यमમાં. क्या इससे निपज नहीं बनेगा? क्या 2 डिग्री कार्बोनेट से निपज नहीं बनेगा? बनेगा. कयो निपज बनसे? दिस वन. बट बेसिक माध्यमમાં જો આવું થાય ને આનાથી આ નિપજ જો મળશે ને તો એ ગૌણ નિપજ હશે, કારણ કે 2 डिग्री કાર્બોનેટ બનાવીને નિપજ મળશે. એટલે બેઝિક માધ્યમમાં આપણે શું જોવાનું છે? કાર્બોનેટ સ્થાયીપન, कार्बो ऋणायन स्थायीपन कि क्या कार्बो एनायन વધુ स्थायी बने छे જોવાનું. एसिडिक माध्यम में देख लें तो हम ये डिसाइड कर चुके हैं कि ये वाला प्रोडक्ट मेजर है बट कौन से मीडियम में? बेसिक मीडियम में. बेसिक मीडियम में माइनर कौन सा हो जाएगा? दिस वन. एसिडिक मीडियम જોઈ લઈએ. एसिडिक माध्यम एग्जांपल तो एक છે CH3 C डबल बॉन्ड O CH2 CH3. एसिडिक माध्यम में फर्स्ट स्टेप શું છે? प्रोटोनेशन. और ये वाला प्रोटोनेशन जो होगा वो इस ऑक्सीजन के ऊपर होगा. ऑक्सीजन ऊपर બે लोन पेयर હોય, આ H+ સ્વીકારે, बट આ જે તબક્કો હોય છે ઝડપી તબક્કો હોય છે ફાસ્ટ સ્ટેપ. ફાસ્ટ સ્ટેપ વડે વેગ નિર્ધારિત ના થાય તો આ બનશે CH3 COH O ઉપર પ્લસ વિજભાર CH2 CH3 O ઉપર પ્લસ વિજભાર તો આ પાઈ બંધ તૂટીને કોના ઉપર આવી જશે? ઓક્સિજન ઉપર. શું બનશે? કાર્બન ઉપર પ્લસ વિજભાર तो CH3C plus OH CHH
और CH3। હવે જો અહીંયા પણ બે પ્રકારના अल्फा H છે ને, इधर का अल्फा H भी और इधर का अल्फा H भी है। હવે ધ્યાનથી જો આ अल्फा H दूर થાય તો આ સિગ્મા બોન્ડ અહીંયા શિફ્ટ થશે તો તેનાથી નિપજ ઇનોલાઇઝેશન થી જે નિપજ બનશે એ CH3COH डबल बॉन्ड CH આ નિપજ મળશે। और આ સ્ટેપ સ્લો સ્ટેપ છે। સ્લો સ્ટેપમાં શું બને છે? સ્લો સ્ટેપ શું હોય? RDS વેગ નિર્ધારક તબક્કો। और સ્લો સ્ટેપમાં મિત્રો શું બને છે? આલ્કીન। તો આ વચ્ચેનો અલ્ફા H જો દૂર થઈને અહીંયા આલ્કીન બનાવશે તો આ આલ્કીન સેડઝેફ આલ્કીન છે, વધુ સ્થાયી છે, કારણ કે અહીંયા જો 3 અલ્ફા H આ બાજુ, 3 અલ્ફા H આ બાજુ, તો 6 અલ્ફા H, તો 6 ટાઈમ હાઇપર કન્જુગેશન થઈ શકશે। અલ્કીન નું સ્થાયીપન મેં તમને સમજાવ્યું છે, હાઇપર કન્જુગેશન જેટલું વધારે અલ્કીન નું સ્થાયીપન એટલું વધારે। તો જે વચ્ચેનો H+ દૂર થશે તો એવો અલ્કીન બનશે જે વધુ સ્થાયી છે। और अगर यहां से H+ दूर तो हो जाएगा, ये सिग्मा इलेक्ट्रॉन यहां आ जाएंगे, बन तो जाएगा, प्रोडक्ट तो बनेगा, पर CH2 डबल बॉन्ड COH CH2 CH3 स्लो स्टेप। जो આ આલ્કીન ના અંદર ફક્ત કેટલા અલ્ફા H? 2 અલ્ફા H એટલે કેટલી વખત હાઇપર કન્જુગેશન થશે? ફક્ત 2 વખત। तो which one is major? This one। આ મુખ્ય નિપજ છે કયા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં। means કે this one is major but in which medium? acidic medium। તો માઇનર કોણ થઈ હશે એસિડિક મીડિયમમાં? this one। તો મેકેનિઝમ થી જ ખબર પડશે। ખબર પડે છે તમને? ટૂંકમાં આપણે શું જોવાનું છે? બેઝિક માધ્યમ જ્યારે બને તો ફર્સ્ટ સ્ટેપ જોવાની છે જે સ્લો સ્ટેપ છે। તો ફર્સ્ટ સ્ટેપમાં જોવાનું કે કયા અલ્ફા H ને દૂર કરીને વધુ સ્થાયી કાર્બોએનાઇન બને। જે વધુ સ્થાયી કાર્બોએનાઇન બનાવતો હોય તેનાથી મળતો ઇનોલ મુખ્ય નિપજ। જ્યારે એસિડિક માધ્યમમાં ફર્સ્ટ સ્ટેપ નહીં જોવાની, એસિડિક માધ્યમમાં સેકન્ડ સ્ટેપ જોવાની છે જેમાં અલ્કીન બનતો હોય। તો જેમાં વધુ સ્થાયી અલ્કીન બનતો હોય, સેડઝેફ અલ્કીન બનતો હોય, એવો અલ્કીન જેમાં अल्फा H વધારે હોય તે વધુ સ્થાયી, તે मुख्य निपज। ठीक है, 2 एग्जांपल मैं आपको दे रहा हूं जो आपको मैकेनिज्म पूरा लिखना है। एक तो आपको एसीटोन का लिखना है और एक आपको साइक्लोहेक्सेनॉन का लिखना है। अब બંનેના એસિડિક અને બેઝિક માધ્યમમાં મેકેનિઝમ લખવા છે બંને માધ્યમમાં કે કેવી રીતે કીટોઇનોલ ટોટોમેરિઝમ થશે। તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ। ટોટોમેરિઝમનો એક લેક્ચર और બાકી રહેશે, એ આપણે નેક્સ્ટ ક્લાસમાં કરી લઈશું। થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક।